ટોપિક છે પહેલો એ વિદ્યુત કોષ સેલ. ક્યારેક લોકો બેટરી એમ બોલે છે. એકચ્યુઅલી ઘણા બધા સેલ ભેગા મળીને બેટરી બનતી હોય. તેમ છતાંય વાત વાતમાં સેલને કોઈક બેટરી કહી દે, બેટરીને કોઈક સેલ કહી દે તો કોઈ એમાં ખોટું લગાડવાનું નથી. મૂળ સેલ એટલે આવી વસ્તુ કે જેના બે ધ્રુવ વચ્ચે આપણને કંઈક વોલ્ટેજ મળતા હોય. હું અહીંયા સર્કિટ ડાયાગ્રામ એનો ડ્રો કરું છું. એક પાત્ર હોય, એ પાત્રની અંદર કેમિકલ ભરેલું હોય, રસાયણ. એમાં બે ધાતુના સળિયાઓ અંશતઃ ડૂબાડેલા હોય, થોડા બહાર થોડા અંદર. એમાંથી બે છેડા આપણને બહાર મળતા હોય, આવડા જે બે દેખાય ને એ. અંદર રસાયણોમાં શું થાય એ આપણા વિષય બહારની વસ્તુ છે, પણ એટલું કહી દઉં કે અંદરના ધન અને ઋણ આયનો જે હોય એમાંથી ધન આયન આની ઉપર જમા થાય એટલે આ પોઝિટિવ બને, એને આપણે પી કહીએ. આખી ધાતુની પટ્ટી પોઝિટિવ બને ધન, અને ઋણ આયનો આની ઉપર જમા થાય નેગેટિવ બને એટલે એને કોષનો એન ધ્રુવ કહીએ, નેગેટિવ. તમે જ્યારે વ્યવહારમાં સેલ લેતા હો ત્યારે આની ઉપર પ્રિન્ટ કરેલું હોય, અહીંયા માઇનસ અહીંયા પ્લસ, મતલબ આ માઇનસ છે ને આ પ્લસ છે. બીજા પ્રકારના અમુક સેલ આવે, એ તમારે કયા સાધનમાં ફિટ કરવાના છે એ પ્રમાણે અલગ અલગ બોડીનો આકાર હોય. હોય તો બે ધ્રુવ અને રસાયણ એટલું જ હોય. આમાં આ જે ટોપકા જેવું દેખાય એ પોઝિટિવ કહેવાય ને આખું આ તળિયું છે એ નેગેટિવ હોય. એ તે એની ઉપર અહીંયા પ્રિન્ટ કરેલું જ હોય બોડીની ઉપર સાઈડમાં. અહીંયા પ્લસ કરેલું હોય પ્રિન્ટ, આ જે ટોપકું છે ત્યાં, અને તળિયું છે ત્યાં માઇનસ હોય. સરળતા રહે એટલા માટે આ દ્રાવણ છે ને એને સહેજ આ ધ્રુવથી દૂર બતાવ્યું છે આપણી આકૃતિમાં. તમે બાકી સમજી શકો કે દ્રાવણમાં જ્યારે તમે બોળેલા હોય બે ઇલેક્ટ્રોડ ત્યારે એ અડેલા જ હોય ને દ્રાવણને, કે એનાથી દૂર તો ન હોય. તમને બે અલગ અલગ વસ્તુઓ દેખાય એટલા માટે આવું કર્યું છે. આ આખો જે રેડ કલરનો દેખાય એ દ્રાવણ છે ને આ બે ઇલેક્ટ્રોડ છે. પછી તમારે કોઈકને આ આપવા હોય વોલ્ટેજ, ધારો કે તમારે લેમ્પ ચાલુ કરવો છે, પંખો ચાલુ કરવો છે, ઘડિયાળ ચાલુ કરવી છે, કોઈ રિમોટ હકારવું છે, એ બધા જ સાધનને આર વડે દર્શાવવામાં આવે. તમે શું સમજો છો કે આ ફેનમાં પ્રવાહ પસાર થતો હોય કે એના પાંખિયામાંથી થોડો પ્રવાહ પસાર થતો હોય? એની અંદર કોઇલ હોય એમાંથી પસાર થતો હોય, અને કોઇલ એટલે તાર, અને તાર હોય અને આર હોય. એની સાથે જ્યારે આને જોડવામાં આવે, અત્યારે હું હજી જોડાણ નથી કરતો, આમ નામ રાખી દઉં, અને સી અને ડી કહું. ત્યાં સેલ જોડવાનો મારો પ્લાન છે પણ હજી મેં જોડ્યો નથી, એટલે અત્યારે કરંટ નહીં વહેતો હોય. અહીંયા આ જે પી ઇલેક્ટ્રોડ છે એ અને એને અડેલું દ્રાવણ, એમાં એક અમસ્તું સેમ્પલ તરીકે એ નામનું બિંદુ લઈ લઉં તો એ પી પાસેનું સ્થિતિમાન વિથ રિસ્પેક્ટ ટુ એ પાસેનું સ્થિતિમાન, એને હું વી પ્લસ એવું નામ આપી દઉં. આ પ્લસ એ ધન એવું નથી કહેવા માંગતો, ધન ધ્રુવ પરનું સ્થિતિમાન. હાલાકે એ ધન જ હશે કારણ કે એની ઉપર ચાર્જ ધન છે. વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સૂત્ર અનુસાર ધન વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન ધન હોય. એ જ રીતે આ ઇલેક્ટ્રોડની બાજુમાં જે દ્રાવણ છે એનું એકાદ બિંદુને હું બી કહી દઉં, અને એ નેગેટિવ ઇલેક્ટ્રોડ જે છે ઋણ ધ્રુવ એના પરનું બીની સાપેક્ષ છે. તમને ખબર છે જેની સાપેક્ષ હોય એને બાદ કરવામાં આવે છે, જેનું સ્થિતિમાન હોય એ અહીંયા લેવામાં આવે. તો એને હું વી બી કહી દઉં. એને આપણે વી માઇનસ કહેતા હોય તો એ ઋણ હશે. સાંભળો, સાચે સાચું શું હોય કે આ સેલમાં બે ધ્રુવ વચ્ચેનો
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં 9 વોલ્ટ લખેલો છે. તો એક્ઝેક્ટલી અહીંયા જ્યાં ધન છે ત્યાં 4.5 પ્લસ હશે અને અહીંયા -4.5 હશે. એમ જ છે. આ એમણે નામ આપ્યું ધન ધ્રુવનું સ્થિતિમાન V પ્લસ અને ઓલું V માઇનસ, એ હકીકતમાં ઇક્વલ જ હશે. આ 4.5 હશે, આ 4.5 હશે, પણ એ માઇનસ હશે. હવે બેનો તફાવત તમે લેવા જાઓ સ્થિતિમાનનો, તો એ સ્થિતિમાનનો તફાવત એટલે બાદબાકી કરીએ આપણે, તો આ બે દ્રાવણ તો અંદરો અંદર પ્રવાહ ન વહે ત્યારે સેમ સ્થિતિમાને હોય. જો ડિફરન્સ હોય તો પ્રવાહ વહેવા લાગે ને અંદરથી. એટલે પ્રવાહ ન વહેતો હોય ત્યારની સ્થિતિનો આપણે વિચાર કરતા હોઈએ તો એ અને બી સેમ સ્થિતિમાને છે. તો Vp માઇનસ Vn ગુજરાતીમાં શું થાય? પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે કરંટ ન વહેતો હોય ત્યારે. સમજતો આ તો વાયર મેં આમ રાખ્યો. એ કેટલો આવશે? આ પ્લસ વી, એમાંથી માઇનસ વી બાદ કરું. હું આ બોલતો જ નથી. તમારે વી પ્લસ છે, વી માઇનસ, એવા એને નામ આપ્યા. એ પ્લસ ને માઇનસ નથી. ધનના વીને વી પ્લસ નામ આપ્યું, ઋણના વીને વી માઇનસ આપ્યું. આ 4.5 હશે તો ઓલું -4.5 હશે. અન્ડરસ્ટેન્ડ? તો આ જે વી પ્લસ માઇનસ માઇનસ પ્લસ, આ મેં નહોતું કીધું 4.5 ને 4.5 9 થશે, એટલે અંતે તો સરવાળો જ થવાનો. એને આનું EMF કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વોલ્ટેજ જ છે. પણ જ્યારે આ ઘટના શોધાણી પહેલા લોકોએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એવો શબ્દ વ્યવહારમાં પ્રચલિત કરી દીધેલો. એટલે એ જ શબ્દ છે એમના બરકરાર રાખવા માટે આજની તારીખે તે કોષના વોલ્ટેજને EMF વડે સંબોધવામાં આવે છે. મિસલીડિંગ છે આ, તમને ગેરમાર્ગે દોરે છે, કારણ કે આપણે ફોર્સ સમજીએ આને. એકચ્યુઅલી ફોર્સ નથી, વોલ્ટેજ તો કાર્ય છે. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય અથવા તો એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા, જૂલ પર કુલમ, એના પરથી એને વોલ્ટ કીધું. એટલે ઉર્જા છે અથવા તો કાર્ય છે એકમ વિદ્યુત ભાર પરનું. એ કોઈ બળ નથી. એટલે EMFની આ ફોર્મ્યુલા આવી. ઇટ વિલ બી ગ્રેટર ધેન 0. આ ધારો કે +2 ના -2 હોય તો +4 આવે. આ દોઢ ને આ -1.5 હોય તો 3 આવે. આ 4.5 ના -4.5 હોય તો ડિફરન્સ છે 9 આવવાનો. ઇટ વિલ બી ગ્રેટર ધેન 0. પ્રવાહ જ્યારે ન વહેતો હોય ને ત્યારની સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહેવામાં આવે છે. ઓપન સર્કિટ કન્ડિશન મીન્સ કરંટ નથી વહેતો, સર્કિટ ઓપન છે. પહેલા આપણે આટલું જોઈ લઈએ. 9.1 સેલ અને એનું EMF, એના વિશેની વાત. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં સ્થિત પ્રવાહ જાળવી રાખતી સંરચનાને વિદ્યુત વિભાજ્ય કોષ કહેવાય. ઇલેક્ટ્રોલાઇટિક સેલ, વિદ્યુત વિભાજ્ય કોષ એમ બોલાય. આ જે દ્રાવણ છે એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય, ઇલેક્ટ્રોલાઇટ ઇંગ્લિશમાં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેલને 2 ઇલેક્ટ્રોડ હોય અને ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ એવા નામ હોય. સિમ્પલ રચના, એક પાત્ર, અંદર ઇલેક્ટ્રોલાઇટ અને 2 ઇલેક્ટ્રોડ, એટલે સેલ બની ગયો. પણ જે હરિયા ગ્રાઉન્ડમાં પડ્યા હોય એ નહીં નાખવાના, જે ઘરમાં કેમિકલનું ડબલું હોય એ નહીં નાખવાનું, એના જ પૈસા છે. એટલે ચોક્કસ રસાયણ હોય, ચોક્કસ દ્રવ્યના ઇલેક્ટ્રોડ હોય. ઇલેક્ટ્રોડ્સને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. દ્રાવણમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સ વિદ્યુત દ્રાવણ સાથે વિદ્યુત ભારોની આપ-લે કરે. કેટલાક સવાલ માઇન્ડમાં નહીં આવવા દેવાના, કારણ કે આપણે ફિઝિક્સના એક્સપર્ટ નથી થઈ રહ્યા. જેટલો સિલેબસ છે એટલો સ્ટડી કરી રહ્યા છે. સિલેબસમાં એવું નથી કંઈ કે કેવી રીતે આમાંથી ધન આયન અહીંયા જમા થાય ને કેવી રીતે ઋણ અહીંયા જમા થાય. એક કેમિકલ પ્રોસેસ છે. એટલે ત્યાં આગળ આમ સીધું ગળે ઉતારી જાવ, હા ભાઈ અંદર આવું થતું હશે, અંદર કંઈક બળ લાગતું હશે ને અંદરથી ધન અને ઋણ એક એક ઇલેક્ટ્રોડ ઉપર જમા થતા હશે. દેટ્સ ઓલ. ધન ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ હોય એને આપણે V+ ધાર્યું. આ જ રીતે ઋણ ધ્રુવ અને આની વચ્ચે જે હોય એને આપણે -V કીધું. ભલે એકને V+ ને એકને V- કીધું, એક ધન હશે એક ઋણ હશે, વ્યવહારમાં આ બે સેમ જ હોવાના છે. એટલે એકચ્યુઅલી +V ને -V નો તફાવત લ્યો એટલે 2V થઈ ગયું. +4.5 ને -4.5 તો 9 વોલ્ટ એ રીતે થયું. બરાબર છે? ધ્યાન કહો એમાં.
જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે દ્રાવણનું સ્થિતિમાન સમાન જ હોય. પ્રવાહ ક્યારે વહે? સ્થિતિમાનનો તફાવત હોય તો. પ્રવાહ નથી વહેતો મતલબ આખા દ્રાવણમાં સેમ સ્થિતિમાન હશે. તો પછી બેનો તફાવત તમે લેવા જો તો દ્રાવણનો નથી લેવાનો, તમારે આ બે જ લેવાનું છે. એટલા માટે આપણને V પ્લસ અને V માઇનસનો સરવાળો મળ્યો. એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બળ નથી, એ ધ્યાનમાં રાખવું. ભલે નામ એને વિદ્યુત ચાલક બળ આપ્યું હોય. હવે આની સાથે જોડાણ કરીએ. અવરોધ સાથે જોડાણ કરવાનું આયોજન છે, પણ જોડાણ ન કરવું અને ખાલી આમ સુંઘાડી રાખવું મોટા, ત્યારે કરંટ ન વહેતો હોય. વહેશે ત્યારે આમ વહેવાનો છે, રાઈટ? આમ કરીને આમ અંદર N થી P તરફ વહેશે આમ, અને બહાર છે એ P થી N તરફ, અથવા તો અવરોધમાં C થી D તરફ, જે તમારે નામ આપવું હોય. એ વખતે આ બે વચ્ચેનો ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V P અને A વચ્ચેનો વત્તા V A અને B વચ્ચેનો વત્તા V B અને N વચ્ચેનો, આમ લખીએ કે ટૂંકમાં લખવું હોય તો. હવે આ કેટલો હોય તો કે V પ્લસ, પ્રવાહ ન વહે ત્યારે આ બે બિંદુ વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત? 0. અને ઓલે પણ એ કેટલો હોય? V માઇનસ. ઓટોમેટિક મેં સાઈનું બાઈનું ધ્યાનમાં લઈ લીધી છે, તમે જરા જોજો. દાખલા તરીકે હું P બિંદુથી દોરવાનું સ્ટાર્ટ કરું તો આ આમ થાય, આ P અને આ A બિંદુ, P અને A વચ્ચેનું. પછી અહીંયા એક ડટ્ટા જેવું વિચારો તમે, એમાં VAB હોય, NB વચ્ચે એ 0 છે એટલે હું નથી લેતો. પછી તમે આ ઋણ છે તો આ ધન થાય મોટા, આમ થયું. એ જે છે એ V માઇનસ છે, આ છે એ V પ્લસ છે. આ બે વચ્ચે P અને N વચ્ચે ટોટલ વોલ્ટેજ તો આપણે કિર્ચોફના નિયમ અનુસાર સરવાળો કરવાનો થાય, એટલે V પ્લસ અને V માઇનસ થયા. હું જ્યારે અહીંયા બાદબાકી કરતો ત્યારે હું આમ બોલતો હતો, તમને ખબર પડે છે? આ ધન ને આ ઋણ આમ બોલતો હતો. આ ઋણ અને આ ધન છે, એટલે દાખલા તરીકે આનું સ્થિતિમાન આની સાપેક્ષે ઋણ છે. હું અત્યારે એમ જ લખી રહ્યો છું. વચ્ચે નથી કરંટ વહેતો એટલે અહીંયા કાંઈ નથી બતાવ્યું, 0 છે. તો આમનામ જોઈને તમને આ રીતે બે બેટરી આપી હોય, અહીંયા 10 હોય ને અહીંયા 5 હોય, તમે 15 ન લખો. એટલે ઇન શોર્ટ પોટેન્શિયલ ડિફરન્સ P અને N વચ્ચે આટલો આવશે, V પ્લસ વત્તા V માઇનસ. એને તો આપણે EMF કીધું છે. હાવ ખોટે ખોટું જે પહેલાં કીધું એ જ હું લાવ્યો, પણ અંદર કરે એટલે આપણે કરવું પડે ને. પ્રવાહ ન વહેતો હોય એવી સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. ક્યારેક કોઈક એમ કહે કે R છે એ અનંત છે, તમે આમ જોડી દો પછી પ્રવાહ ન વહેતો હોય તો આ R અનંત જ સમજવો પડે, કારણ કે I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો V બાય અનંત કરો તો 0 થાય. એટલે જો અવરોધ હોય અને પ્રવાહ ન વહે, સમજો કે અવરોધ અનંત હશે. એનો અર્થ એવો જ સમજવાનો કે અનંત થોડો વ્યવહારમાં હોય. તમે હજી સર્કિટ ચાલુ નથી કરી, મતલબ પરિપથમાં બાહ્ય અવરોધ છે એ અનંત છે. એ અનંત હોય નહીં, પણ પ્રવાહ નથી, એ આ સૂત્ર પરથી એવો જ આક્ષેપ કરે ને કે સર્કિટમાં અવરોધ અનંત હશે. એટલે બે એકનું એક છે. પ્રવાહનું ન હોવું મીન્સ પરિપથનો અવરોધ અનંત હોવો, મીન્સ કે સર્કિટ ઓપન સર્કિટ કન્ડિશનમાં, સ્વિચ ઓપન છે, કરંટ નથી વહેતો. એ વખતની સ્થિતિ અત્યારે હશે. અત્યારે આમાંથી પ્રવાહ નહીં વહેતો હોય ત્યારે બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એ જે અંદર ઉત્પન્ન થયા એ જ છે, હું તમને પહેલા કહેતો હતો. એ પરિસ્થિતિ અહીંયા બતાવી છે, આપણે જોઈ લઈએ. આ આકૃતિ બીજી જે બતાવી છે એ આ જ છે, પણ એને આવા સ્વરૂપે બતાવી છે. આ અવરોધ, આ C અને D, અને આ બેટરી, આ P અને N. અંદર N થી P કરંટ વહેશે અને બહાર C થી D તરફ પ્રવાહ વહેશે. આગળ વર્ણન કર્યા મુજબ પ્રવાહ જળવાઈ રહે, કારણ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અહીંથી આમ કરંટ હોય તો અંદરથી આમ વહેતો હોય. N થી P અને અહીંયા P થી N, એટલે કરંટ ચાલુ રહેશે. જેટલો પ્રવાહ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ N થી P તરફ પસાર કરે એટલો જ બાહ્ય પરિપથમાં P થી N તરફ વહેતો છે. સામાન્ય વાતો છે. જે વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે એને કોઈ ચોક્કસ મૂલ્યનો આંતરિક અવરોધ હશે. એ આંતરિક અવરોધ એટલે કયો? દ્રાવણમાંથી આયનોને હાલવું પડે અને જે નડે એ. કોઈકમાં ઓછો અવરોધ નડે, કોઈકમાં વધારે નડે એવું બને.
દ્રાવણ છે એ જેમ જેમ સુકાતું જાય, વપરાશ થતો જાય એમ એમ એવું થતું જાય. અમુક તો કોષે તે સૂકા કોષ તરીકે ઓળખાય. આપણો આ સેલ છે એ ડ્રાય સેલ જ છે ને, સૂકો કોષ છે. કોઈએ આને તોડીને અંદરથી પદાર્થ બહાર કાઢીને ચેક કરેલું છે? શું નીકળ્યું હતું અંદર? કાળો કાળો ભૂકો જ નીકળ્યો તો સૂકો કોષ છે. પણ કોઈ ટ્રક કે ટ્રેક્ટરની બેટરી છે એ નબળી પડે ત્યારે આપણે કારીગર પાસે લઈ જઈએ એટલે એ પહેલું જ શું કહે, કોઈને ખબર છે? પાણી એમાં ઘટી ગયું. એ થોડુંક પાણી નાખે, મીન્સ એ પ્રવાહી હોય. પ્રવાહીને બદલે સૂકું દ્રવ્ય હશે તો વધારે નડે ને અવરોધ. એટલે સૂકા કોષનો આંતરિક અવરોધ વધારે હોય સામાન્ય કોષ કરતા. પણ હોય તો ખરો જ તે આંતરિક અવરોધ. આંતરિક અવરોધ કંઈ એવું નથી કે દ્રાવણને આપણે ફિલ્ટર કરીને નાખીએ તો અવરોધ બધો છે એ નીકળી જાય ને શુદ્ધ દ્રાવણ અંદર જાય. આ કોઈ કચરો નથી દ્રાવણમાં રહેલો જે અવરોધ ઉત્પન્ન કરે છે. દ્રાવણ ખુદ અવરોધ છે. તમે હાલ્યા જતા હો આટલા સમા પાણીમાં તો તમને અવરોધ નડે છે? પાણી તમે પ્યોર ફિલ્ટર કરીને વાપરો તોય નડવાનું યાર. પાણી ખાલી કરો તો જ ન નડે. તો તમે આમાંથી દ્રાવણ ખાલી કરો તો આંતરિક અવરોધ ન નડે તો આ સેલય ન કહેવાય ને. એટલે અમુક વસ્તુ છે ને સુખની સાથે દુઃખ આવે તે એમ આંતરિક અવરોધ હશે જ તે. જ્યારે અવરોધ અનંત મતલબ કે ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે અહીંયા ગુજરાતીમાં લખ્યું એ મેં આવા સંકેતમાં લખ્યું. પી અને એ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ વી હશે, વી પ્લસ લખ્યો સફિક્સમાં. એ અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ 0 છે. મેં અહીંયા કાઉન્સમાં પછી તમને બધું લખાવી દઉં છું. આ જેટલું લખાવીએ છીએ એ એકેય બોર્ડમાં લખવાનું નથી, કરેક્શન નથી, સમજૂતી છે અથવા તો વધારાની નોંધો છે. ખ્યાલ આવે? મેથેમેટિકલ સબ્જેક્ટમાં આવું બધું રહેવાનું કે જેમાં વધારાની બધી એપ્લિકેશન માટેની નોંધો અમારે લખાવી પડે. ક્યારેક સમજણ માટે આવું લખાવવું પડતું હોય કે આ વી પ્લસ છે, આ છે એ 0 છે, આ વી માઇનસ છે એટલે આ આવીને ઊભું રહ્યું. આમ ઈએમએફ એ શું છે? બે છેડા વચ્ચેનો જ વોલ્ટેજ છે, પણ ક્યારે? જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે. હવે જ્યારે અવરોધ પરિમિત હશે એટલે કે કરંટ વહેતો હશે એ વખતે તમે આને 0 નહીં લઈ શકો. આંતરિક અવરોધ હોય ને કરંટ આઈ વહેતો હોય તો એ આઈઆર જેટલો વોલ્ટેજ વપરાઈ જશે તો તમારે આમ આવશે. હવે આ છે એ ઈ છે તો માઇનસ આઈઆર આવશે. તો બે છેડા વચ્ચે વોલ્ટેજ જે પહેલા હતો એમાંથી આઈઆર જેટલો ડ્રોપ થઈ જાય, અર્થાત વપરાઈ જાય. જ્યારે કોષ વપરાશમાં હોય એના ધન ધ્રુવમાંથી કરંટ બહાર નીકળે ત્યારે. એટલે વી બરાબર ઈ માઇનસ આઈઆર. કોષ વપરાશમાં હોય, ધ્યાન રહે, જો ચાર્જિંગ થતું હોય એટલે કે આપણે બહારથી વોલ્ટેજ આપતા હોઈએ અંદર, બધા સેલ એવા ન હોય. આ અમારો સેલ છે એ યુઝ એન્ડ થ્રો છે, વપરાઈ જાય એટલે સીધો એનો ઘા જ કરવાનો. અને મોબાઈલની બેટરી છે કે એવા ઘણા બધા કોષો એવા છે કે જે ડાઉન થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે પાછા આપણે સપ્લાયમાં ભરવી અને એને ચાર્જ કરતા હોય. એ વખતે અહીંયા આપણે વોલ્ટેજ આપતા હોય અને અંદર કરંટ આમ પસાર થતો હોય ઊંધો. સિલેબસમાં નથી, એ સંગ્રાહક કોષ કહેવાય. ગૌણ કોષ પણ કહેવાય, સેકન્ડરી સેલ. એમાં આપણે વોલ્ટેજ આપી, આપણે કરંટ દાખલ કરીને પાછો એને ચાર્જ કરી શકીએ. ત્યારે આપણે જે આપીએ છીએ એ બે છેડા વચ્ચે આપીએ છીએ. અંદર આઈ ઉત્પન્ન થાય અને આઈઆર જેટલો વ્યય થાય, એ બે આપણે જ આપવું પડે ને. અંદર 10 વોલ્ટ હોય તો બહાર આપણને 8 મળે, કારણ કે આઈઆર જેટલા વપરાઈ જાય જ્યારે આપણે વાપરીએ ત્યારે. એમ અંદર 10 વોલ્ટ તમારે ચાર્જ કરવા હોય તો તમારે આઈઆર જેટલા વધારે આપવા પડશે, કારણ કે એમાંય આઈઆર નડવાનો, કરંટ તો વહેવાનો જ છે. તમારે 10 ઉત્પન્ન કરવાનું, તમે ઉપરથી માની લો કે 12 આપો તો 2 આઈઆરમાં વયા જાય અને 10 જેટલો ચાર્જ થઈ જાય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એ પ્રમાણે આપણે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર વાપરવાનું. બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, અંદર ઉત્પન્ન થાય એ ઈએમએફ કહેવાય. આ વાતને આપણે વિશિષ્ટ રીતે સમજવી હોય તો આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ બીજો, એ વધારાનું તમને લખાવું છું. જુઓ, આ ધન એની સાપેક્ષે દ્રાવણ ઋણ તો એ માઇનસ વી, પછી પ્રવાહથી વિરુદ્ધ હાલ્યો એટલે પ્લસ આઈઆર. હું કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે હાલું છું.
પછી આ ઋણ છે મતલબ દ્રાવણની સાપેક્ષે ઋણ, તો આ ધન ને આ ઋણ એટલે એ માઇનસ. એનું મૂલ્ય કેટલું છે? વી માઇનસ નામ આપ્યું. પછી અહીંથી આમ હાલ્યા, પ્રવાહ આમો આવે પ્લસ આઈઆર ઇક્વલ ટુ અહીંયા પહોંચી ગયા એટલે 0. તમે સમજો આ એટલામાં જે ગોટાળો થાય છે એ શું છે એ તમે સમજો. આ બાહ્ય અવરોધ આર, બરાબર. હવે અહીંયા આ આખો ધન અને દ્રાવણ એની વચ્ચે આમ થયું આ વી પ્લસ. પછી આ જે છે એમાં આમ થયું આઈઆર. તમે સમજો તો ખરા, કોઈ પણ સ્થિતિમાનનો તફાવત એને તમે બેટરીની જેમ દોરી શકો, કારણ કે બેટરી જે સ્થિતિમાનનો તફાવત આપે, તો આ એન બી વચ્ચે સ્થિતિમાનનો તફાવત આઈઆર નો હોય અને આ બાજુ ઊંચું સ્થિતિમાન નો હોય કારણ કે કરંટ આમ આવે છે, એટલે એને એક બેટરી સમજી લ્યો. પછી આ ધન ને આ ઋણ છે એનું મૂલ્ય વી માઇનસ છે, અને પછી આમ તમે કરો અને કરંટ આમ વહે છે. હવે તમે આમાં હાલો તો થાય, જો આ ધનથી ઋણ એટલે આ માઇનસ આવ્યું, આ ઋણથી ધન એટલે પ્લસ આવ્યું, ધનથી ઋણ એટલે માઇનસ આવ્યું, કરંટ હામો આવે છે અહીંથી એટલે પ્લસ આર ઇક્વલ ટુ 0 થઈ ગયું. આ જે છે બે વચ્ચેનું એ જ આપણા પી અને એન વચ્ચેનો છે, અવરોધના બે છેડા વચ્ચે એ જ પી અને એન વચ્ચેનો છે, જેને જ આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. તો આ ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયા. આ આમ જવા દઈએ તો આ બેનો સરવાળો થઈ એ થઈ ગયો, આ આમ જશે બાદ થશે તો આ યાર આ વધારાનું સમજાવવા મેં ટ્રાય કરી. પછી યાર થિયરીમાં થિયરી છે, બે વચ્ચે તફાવત ન હતો, અવરોધ જો હોય એમાં કરંટ વહેતો હોય તો માઇનસ આઈઆર તો એમને સમજાય એમ છે. એટલે પછી તો આપણે વી બરાબર ઈ માઇનસ આઈઆર ડાયરેક્ટ અંદર લખી નાખશું. જોઈ લઈએ અંદર, જો આર અનંત નો હોય તો કરંટ શૂન્ય નો હોય, કરંટ વહેતો હોય તો પી અને એન વચ્ચે સીધું એક સ્ટેપ જ છે. મેં સમજાવવા માટે આ બધી માથાપચ્ચી કરી, બાકી જે હતો વોલ્ટેજ એને ઈ કહેતા હતા, એમાંથી આઈઆર જેટલો ડ્રોપ થઈ ગયો. એ આઈઆર બાદ શું કામ થયું? ઊંધું છે એટલે જુઓ ને, આપણને આમાંયથી ઊંધું દેખાય છે. પ્રાયોગિક ગણતરીમાં હવે થોડી જનરલ ચર્ચા કરીએ. આપણે ઘણી વખત બેટરીમાં આંતરિક અવરોધ નથી લેતા, એનો અર્થ એવો નહીં સમજો કે આંતરિક અવરોધ વગરનો ઇમ્પોર્ટેડ ડટો સાહેબ લઈ આવ્યા છે. ગમે નથી ઇમ્પોર્ટ કરો, કેમિકલ તો હોય કે ન હોય યાર, કદાચ ઓછો આંતરિક અવરોધ હોય તો ઘણી વખત આપણે કરંટ છે એ નાનો હોય ને તો એની સાપેક્ષે આને અવગણી શકીએ. એ મચ ગ્રેટર દેન આઈઆર હોય, આ તો નાનો જ હોય પણ કરંટ એ નાનો હોય તો યુ કેન નેગ્લેક્ટ. માની લો કે આ 10 વોલ્ટ હોય ને આ 0.1 હોય તો શું બાદ કરીને કામ છે, ચલાવી લઈએ આપણે. એટલે ન લેતા હોઈએ ત્યારે ડટો હારો છે એમ નહીં સમજવાનું, આપણે થોડા ખરાબ છીએ એમ સમજવાનું. આપણે પરફેક્શનમાં માનતા નથી, થોડું ઘણું ચલાવી લઈએ છીએ એટલે જે બાદ કરવાનું હતું એ આપણે અવગણી નાખ્યું. અન્ડરસ્ટેન્ડ? તો એ મચ ગ્રેટર દેન આઈઆર હોય ત્યારે કોષનો આંતરિક અવરોધ અવગણવામાં આવે. હકીકતમાં દરેક કોષના આંતરિક અવરોધના મૂલ્યો જુદા જુદા હોય. સામાન્ય વિદ્યુત વિભાજ્ય કોષ કરતાં સૂકા કોષના આંતરિક અવરોધ છે એ ઘણો વધારે હોય. કરંટનો વિચાર કરીએ આપણે આમાંથી વહેતા, તો સીધે સીધું આમાંથી જ મળી જશે ને. આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ આમ લઈ જાઓ આઈઆર, તો ઈ માઇનસ વી થાય, તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ માઇનસ વી અપોન આર. એ કરંટ થયો. મારે જો આમાં મિસ્ટેક થઈ, વી બરાબર ઈ માઇનસ આઈઆર ઉભા રહ્યો, આમ સીધું સર્કિટમાંથી જોવું હોય કે આઈ કેટલો પસાર થઈ રહ્યો હશે, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ આઈઆર થાય, એને આપણે શું લખ્યું છે? ઈ માઇનસ આઈઆર. આમ કરવું પડે ને પાછું. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર પ્લસ આર, આવી ફોર્મ્યુલા આવી. આ બતાવે છે કે કરંટ જો તમારે વધારવો હોય તો આર ઘટાડવો પડે. કયો? બાહ્ય જે આપણે જોડીએ છીએ એ ઘટાડતા જાઓ એમ એમ આઈ વધતો જાય, ઘટાડતા જાઓ એમ આઈ વધતો જાય. ઘટાડીને 0 કરી દો આને તો આઈ મેક્સિમમ મળે. એનું એક આવું સૂત્ર થશે, ઈ અપોન આર. આ વસ્તુ આપણે જોઈ લઈએ. કરંટનું સૂત્ર ઈ અપોન આર પ્લસ આર. કેપિટલ આર 0 હોય તો બેટરી વડે પૂરો પડાતો મેક્સિમમ કરંટ ઈ અપોન આર થશે, સ્મોલ આર. મોટાભાગના કોષોમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ એ આની કરતાં થોડોક ઓછો રાખવામાં આવે. દેટ મીન્સ કે આને હવે 0 ન કરવામાં આવે.
એટલા માટે કે કરંટ વધારે વહે તો વધારે ગરમી ઉત્પન્ન થાય, તો સેલને નુકસાન થાય. એટલે કાયમી નુકસાનથી બચાવી શકાય એ માટે થઈને કરંટને લિમિટમાં રાખવામાં આવે છે. કેટલાક MCQ જોઈ લઈએ આના. મેં એસેન્શિયલી વિદ્યુત કોષની વાત પૂરી કરી. પ્રશ્ન IMP છે એટલે ટ્રેક જોઈ લો. પહેલાં આપણે સેલ ડ્રો કર્યો અને EMF વ્યાખ્યાયિત કર્યું. એના માટે એટલું જ કરવાનું હતું કે આ P અને A વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V પ્લસ છે અને N અને B વચ્ચે માઇનસ V છે. બેનો ડિફરન્સ એ P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જ થયો, એને કહેવાય EMF. અને EMF ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો આવ્યો. જેમ કે 4.5 ને -4.5 તો 9 વોલ્ટ કહેવાય. મહત્વની વસ્તુ EMFની ટર્મિનલ વોલ્ટેજમાં એટલી જ છે કે કરંટ વહે છે કે નથી વહેતો. નો વહે તો એ EMF જ છે. વહેતો હોય તો હજી IR બાદ થાય પછી વધે, એ ટર્મિનલ વોલ્ટેજ છે. ઉત્પન્ન થાય એ EMF જ છે. એમાંથી IR બાદ કરીને પણ IR હોય તો બાદ કરાય ને. IR હોય ક્યારે? કરંટ વહેતો હોય ત્યારે. અધરવાઇઝ તો IR 0 જ થઈ જાય, કરંટ જ 0 હોય તો. વાત સમજાય છે? હવે વિદ્યુત ચાલક બળ SLP 21 જસ્ટ એમને સમજાય એવો છે. એ બળ નથી પણ ઉર્જા છે. એકમ SLP 3 નીચેનામાંથી બેટરીના EMFનો એકમ કયો નથી એમ પૂછે છે. જુઓ જરા, જૂલ પર કુલમ તો છે જ, વોલ્ટેજ છે, અને જૂલનું ન્યૂટન ઇન્ટુ મીટર કરો. ન્યૂટન પર કુલમ નથી કારણ કે એ ક્ષેત્રનો એકમ છે. વિદ્યુત કોષ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એમ ક્યારે કહેવાય? 22મો SLPનો, જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે. આ એક 3.21 એક્ઝેમ્પલરનો પ્રોબ્લેમ છે. સારા પ્રશ્નો અમુક આપણે ડિસ્કસ કરીએ. સિમ્પલ છે. સેલ માટે કેટલું ધ્યાનમાં રાખશું? પ્રવાહ ન વહે ત્યારે V ની સરખા, પ્રવાહ વહેતો હોય ત્યારે બે છેડા વચ્ચે V એ ટર્મિનલ વોલ્ટેજ છે, અંદર ઉત્પન્ન થાય EMF છે ને એમાંથી IR જેટલા બાદ કરવાના. હવે જે કહે છે આ પ્રોબ્લેમ, હિતા ઇંગ્લિશમાં છે. તું જોજે પાછું, તને ભાવે છે ને ઇંગ્લિશ? હે હિતા? એ હિતા, મારો બેટો સાંભળતો ન હોય એમ કરે છે. A cell of EMF E and internal resistance R is connected across an external resistance R. આની જેમ જ તે છે, સેલને બાહ્ય અવરોધ R સાથે જોડ્યો છે. પ્લોટ a graph showing the variation of potential difference across R. R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે એ બેટરીના બે છેડા વચ્ચેનો થઈ ગયો, એટલે V થયો. V ઇઝ ઇક્વલ ટુ શું આવે? I ઇન્ટુ R આવે, આના બે છેડા વચ્ચેનો. I આખા પરિપથમાં જે વહેતો હોય એ E અપોન R પ્લસ R હોય, મોટા. તો V અને R વચ્ચેનો ગ્રાફ આમ તમે રાખો ને તો તમે નિષ્કર્ષ ઉપર ન આવી શકો. તમને આ V અને R નો ગ્રાફ કે છે. નિષ્કર્ષ ઉપર એટલે ન આવી શકો કે આપણે અંદાજ તો એ રીતે જ કાઢવાનો ને કે હાલો R વધારીએ તો I નું શું થાય. તો અંશને છેદ બે વધતા હોય, કેમ કેવું કે શું થતું હશે? એટલે R વડે ભાગી નાખો તમે, તો અહીંયા 1 થઈ જાય અને અહીંયા આમ થઈ જાય. યુ અન્ડરસ્ટેન્ડ? નાઉ યુ કેન સી કે R પહેલા 0 લઈએ, શરૂ ક્યાંથી કરવું ખબર પડે ને. તો 0 લઉં તો આ અનંત થાય, તો E અપોન અનંત એટલે V છે એ 0 થાય. એટલે ગ્રાફ વિલ બિગિન ફ્રોમ ધીસ પોઈન્ટ, અહીંથી શરૂ થશે ગ્રાફ. કોકને બી કહો તો હું તો ત્યાં સુધી કહું કે આ 0 લઉં તો આ અનંત થાય, અનંતથી તે ઉલટાનું એક વધારે થાય. એટલે તમે શંકા ન કરતા અનંત થાય કે નહીં. પછી તમે R છે એ વધારતા જાઓ, એમ આ પદ છે એ ઘટતું જાય, એમ આ છે એ વધતો જાય. તો જેમ R વધારીએ એમ આ વધશે, એટલે આપણે વધે એમ બધે. કોઈ સુરેખ ગ્રાફ હોવાની સાબિતી નથી. સુરેખમાં તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ અંશમાં હાલતું હોય. એટલે આપણે આવો શેપ લઈએ. હવે એક્ઝેક્ટ આવો શેપ કે એક્ઝેક્ટ આવો શેપ પછી કિંમત મૂકો તો અને ગણતરી કરો તો ખબર પડે. પણ હવે જે ડ્રો કરીને આપ્યું હું તમને લઉં. તમને 4 ઓપ્શન આપ્યા છે, એના પરથી પકડાઈ જશે. આમાં તો ઓપ્શન નથી આપ્યા, ધ્યાન અહીંયા. પછી વધારે જ જવાનું એ જોવું પડે ને યાર. તમે જ્યારે આરને વધારતા જ જાઓ તો અનંત મૂકી દો તો મોટા આ 0 થાય. તો V વધીને કવડો થાય E જેટલો. ધારો કે E આટલો છે EMF,
તો મોટા તમારો ગ્રાફ છે એ આમ ધીરે 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 આને ટચ થવું થાય. જ્યારે તમારો આર વધતા 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 લગભગ અનંત જેવો થાય ત્યારે આ ઈને ટચ થવું થાય. એક ઘટના બનવાની નથી આર અનંત થવાનો કે નથી વી છે એ જેટલો થવાનો. યુ અન્ડરસ્ટેન્ડ? મીન્સ કે આ ગ્રાફ થયો. હવે જો આ તો વર્ષોથી હશે એક્ઝામ્પલર, તો એટલીસ્ટ હું 5-7 વર્ષથી તો કરાવું છે એક્ઝામ્પલર, એટલે 2012-13થી તો છે એક્ઝામ્પલર. ત્યારે એણે બહાર પાડ્યા હતા. આ નીટ 17નો પ્રશ્ન છે, 2 વર્ષ પહેલાનો. ઈએમએફ અને આર આંતરિક અવરોધનો એક કોષ ચલિત અવરોધ સાથે, કારણ કે હું ક્યારનો આર બદલું છું, આ ચલિત છે, ચલિત એટલે બદલી શકાય એવું, એની સાથે જોડેલ છે. કયો આલેખ આરની સાપેક્ષે ટર્મિનલ વોલ્ટેજ વી આપે? ટર્મિનલ વોલ્ટેજ એટલે આ ગણો કે આરના 2 છેડા વચ્ચેના બોલ. સેમ આલેખ થયો મોટા. અન્ડરસ્ટેન્ડ? એક SLP નો 23 છે, એમાં જસ્ટ આનો જ એક ભાગ પૂછ્યો છે કે વિદ્યુત કોષ સાથે 10 ઓહ્મ અવરોધ જોડેલો છે, એને 20 કરીએ તો 2 ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ, તો તમે અવરોધ વધારો તો વધે છે, ક્લિયર કટ દેખાય છે. અન્ડરસ્ટેન્ડ? મતલબ વધશે. ગુજકેટનો આ 9મો પ્રશ્ન છે, જેમાં એક કોષ્ટક આપવામાં આવ્યું છે. તમને V = 1 ત્યારે I 0.08, V = 0.5 ત્યારે I 0.18, V = 0.8 ત્યારે I છે 0.12 છે. અને આખું ઉપરનું વાંચો તમે, વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ અને 2 ધ્રુવ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રયોગ દ્વારા મેળવવામાં આવ્યા છે. આંતરિક અવરોધ r પ્રયોગમાં વપરાયેલી વિદ્યુત કોષની વિદ્યુત ચાલક બળ કેટલું હશે? શું કરાય? ગણતરી કરવી પડશે. શું કરાય કોઈ કહીએ કે? ચાલો હું તમને કહું. દરેક વખતે તમે કંઈ પણ જુઓ અને બ્લેન્ક જ થતા હોવ તો વી ઓલ મસ્ટ એબેન્ડન લર્નિંગ ફિઝિક્સ. આપણે એક પ્લાન કરી નાખવાની જરૂર છે કે બોર્ડમાં આપણે ફિઝિક્સમાં સ્કોર કરશું, નીટમાં આપણે બાકીના 2 વિષયમાં ફોકસ કરી નાખીએ. મારી પાસે કોઈ એવો સ્કોપ નથી કે નીટમાં પૂછી શકાનાર બધા જ પ્રશ્નો હું તમને અહીંયા કરાવી શકું. કોઈની પાસે એ સ્કોપ નથી. ઇટ ઇઝ રેડિક્યુલસ. તમે એવી અપેક્ષા ન રાખી શકો. તમારે આઈડિયા વાપરવો જોઈએ. પહેલી વાર આ નથી આવતું. મારો મુદ્દો ટ્રીકનો છે અને તમારો મુદ્દો આત્મવિશ્વાસની કમીનો છે. કોઈ પણ વખતે તમને 2 વખત કોઈ કિંમત આપે તો યાર 2 સમીકરણ મળે, એનો ઉકેલ મેળવો એટલે 2 રાશિ મળે. આ જનરલ ટ્રી ખાલી આવે છે વર્ષોથી. તમને V અને I ની 2 કિંમત આપતા હોય તો તમે આવું ના કરી શકો. V = E - IR. હવે V નું પહેલા 1 મૂલ્ય આપ્યું ત્યારે I 0.08 છે. તમે એટલું તો સમજો કે આ નો કોઈ આપીએ કે E અને R કોષની લાક્ષણિકતા છે. એ કોઈ બદલી ન હોય કે એ કોઈ આપી ન હોય કે આમ નામ છે. તમે જોડાણ કરો છો ત્યારે કરંટ અને વોલ્ટેજ છે એ કોઈક બાહ્ય અવરોધ બદલવાને કારણે બદલાતા હશે. એના અવલોકનો આપણને આપવામાં આવ્યા છે. પછી જ્યારે આ 0.5 થઈ જાય છે ટર્મિનલ વોલ્ટેજ, ત્યારે કરંટ છે એ 0.18 છે. હજી મને તો આમાં વેમ છે કે હવે શું કરાય? હાજી, લોપ કરાય. તો આમાંથી તમે આને બાદ કરશો તો આ 0.5 છે ને, હા, તો આમાંથી આને બાદ કરો. હાલો ને, તો 0.5 આવશે. આ 0 થઈ ગયું. આમાંથી આ બાદ કરશું તો કેટલા આવશે? 0.1 R. તો R = શું આવી ગયું? 5 ઓહ્મ થઈ ગયા. હવે એકાદમાં કિંમત મૂકી દો. આ 1 E 0.08, એમાં આ 5 થઈ ગયું તો E = 1 + 0.4, 8 × 5 = 40, તો 1.4 વોલ્ટ. પૂરું થઈ ગયું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? પણ કંઈ એક્શન ન લેવા એ સૌથી મોટી ખાસિયત છે આપણી બધાની. અને હું તમને સત્ય વસ્તુ કહું કે નોટ ઓનલી ઇન અવર સ્કૂલ, આખા ઇન્ડિયાની અંદર
જે માણસો માઇન્ડ વાપરવાનું સ્ટાર્ટ નથી કરતા એ લોકો ફિઝિક્સમાં 50 માર્ક્સને ક્રોસ નથી કરી શકતા. તમારે જેવા ડેટા કાઢવા એવા કાઢજો. અને એ હાવ મૂર્ખતા કહેવાય, કારણ કે તમારી સાઇઝ તો જુઓ, ક્યાં બાયોલોજીની સાઇઝ, ક્યાં ફિઝિક્સની સાઇઝ, ક્યાં કેમિસ્ટ્રીની સાઇઝ, ક્યાં ફિઝિક્સની સાઇઝ. તમારા 5 તો લેક્ચર લઈએ છીએ, પોણા 2 કલાક લેક્ચર હાલે છે. એમ તે નિર્દયી રીતે હાલે છે, ને અડધું તો હું હોમવર્ક આપું છું, છતાં એક પણ રેફરન્સ બુક આપણે નથી કરી. યુ અન્ડરસ્ટેન્ડ? અવડી મોટી સાઇઝ, એટલા બધા લેક્ચર, આટલી બધી મહેનત, ને પછી 50 માર્કની અંદર આવીને ઉભા રહે, તેનો મતલબ શું છે? કંઈક તો હિંમત રાખો. એક તો ઇમેજિનેશન પાવર જ નહીં, કે કંઈક કહેતો એ પ્રમાણે એક સેલ ને એક કોષ ને એનો ઈએમએફ ને એનો આર ને આઈ ને વી ને આવું બધું કલ્પના કરતા કેટલી વાર લાગે? થોડુંક જાગૃત થવાની જરૂર છે. આ એક SLP નો 20 સેકન્ડ જવા દઈએ, પછી આ નીટમાં પૂછાયેલો છે 20. હાલો જરા આન્સર આપો. 30 સેકન્ડમાં આન્સર આવવો જોઈએ. જોજો, તમે જ સાબિત કરશો કે તમે કાંઈ વિચારતા જ નથી. કોઈ ગણતરીની જરૂર નથી, એમને સ્પષ્ટ દેખાય એવું છે. કઈ રીતે આવે છે દવે? વાય બરાબર mx પ્લસ સી, વી ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ આવ્યું ત્યારથી મનમાં તરત સ્ટ્રાઇક ન થાય કે આ કોઈક સુરેખ ગતિપથ, સુરેખ આલેખ થશે આનો. તમે આને આ રીતે ગોઠવી નાખો, તમને કોનો કોનો વી અને આઈ નો ગ્રાફ કે છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આ એનો અંતઃખંડ થયો અને આ એનો ઢાળ થયો. જ્યારે આવો ગ્રાફ હોય તો એ આ બે વચ્ચેનો સુરેખ ગ્રાફ મળે. તો વી અને આઈ નો ગ્રાફ કેવો મળે એમ પૂછે તો સુરેખ મળે. ઢાળ કેટલો મળે એમ કહે તો -r થાય. yx પરનો અંતઃખંડ કેટલો મળે તો e થાય. અચ્છા, મેં કરાવ્યું પછી કેટલાને સમજાણું જરા? હલો, તો મોટા તમારે ફિઝિક્સમાં એટલું તો સમજવું પડશે ને, એક એક ઘાત આવે ત્યારે તમને એ ગ્રાફનો ઢાળ ને અંતઃખંડ કે તો અંતઃખંડની વાત યાર બીજા એક એક ગ્રાફમાં આવે સુરેખા સિવાય. આઈડિયાનો કોઈ પ્રશ્ન જ નથી. ખ્યાલ આવે છે? You are day by day proving that you are just following the homework which is assigned by the teacher. માત્ર હોમવર્કમાં આપે એટલું તમે કરી રહ્યા છો, તમારી ક્ષમતા નથી વધારી રહ્યા. આ તમને ક્યારેય તમારા માર્કમાં રૂપાંતરિત નહીં થાય. કેમ સમજતા નથી? હાથે કરીને હું કામ મોતના ખાડા ખોદો છો? સહેજ તો શરમ કરો. તમને y બરાબર mx પ્લસ સી જ્યારે ઇક્વેશન આવે ત્યારે મારે સમજાવવું પડે. એ તો તમે સમજો થોડું. કેવી રીતે તમને આમાં કોઈ કઈ વ્યક્તિ ભણાવે એનાથી શું ફરક પડશે? એપ્લિકેશન તમારી ડેવલપ થાય એટલે તમને ખબર ન હોય કે હવે હું અહીંયા કેવી રીતે પહોંચતો હોય. તમારી છેલ્લી ક્ષણ સુધી બધી સ્લાઇડોને એ રીતે ગોઠવતો હોય કે ટ્રેકમાં તમારું માઇન્ડ ખીલતું જાય, પણ તમે જ બંધ કરીને બેઠા છો. તમને હું ગમે ત્યારે ગમે એ પ્રશ્ન કરાવું, છૂટમૂટ તો કોઈ ફરક પડે એમ જ નથી. હું ટ્રેક ગોઠવું છું, તમારું લેવલ ધીરે 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 સેટ થતું જાય એ રીતે, પણ તમારે તે રીતે હાલવું જ નથી. મોટા ભાગના 85% ઉપરવાળા બેઠા, તમે મૂર્ખઈ નથી પાછા. આ થોડુંક સમજવાની જરૂરિયાત છે. આ MCQ છે 11. હાલો, હું 30 સેકન્ડનો ટાઈમ આપું, મને ખાલી આઈડી આપવાનો છે. વાંચી લો ફટાફટ. આન્સરને આઈડી આપતી ઓનલી, અને જેને કહું એને જવાબ દેવાનો, બેસવાનું નથી એમના. છેલ્લે એવું બધા. હા, યસ. શું કરશું બકા? કયું સમીકરણ? 2 વાર કિંમત આપી એટલે પહેલેથી ખબર પડવી જોઈએ કે કંઈક લોપ કરવાની વાત આવશે. પણ સમીકરણ કયું લેશું કે બીજા કોઈ નહીં બોલે. v બરાબર E માઇનસ IR વિચારીએ તો બકા E આમાં એને આપ્યું શું? બાહ્ય અવરોધ જોડવામાં આવે છે આપ્યું. એ તો આમાં છે નહીં. છેલ્લેથી બીજું. યસ. કેટલાને ખબર પડી હતી? હા, એમ. જય સ્વામિનારાયણ. પાછો જય સ્વામિનારાયણ કે શરમાતો નથી, તે હાથ ઊંચો નથી કર્યો એટલે મેં જય સ્વામિનારાયણ કર્યું. મેં કીધું આપણે હરિભજન તો કરીએ, બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં.
બધા જ પ્રોબ્લેમ છે ને આપણે ત્યાં સાધુ સંતો અને ભગવાન સોલ્વ કરે, આપણે થોડા કરવાના હોય. આ એક ટેક્સ એક્સરસાઇઝ 1 છે. પહેલા ક્વેશ્ચન જુઓ. મોટર કારના સંગ્રાહક કોષનું ઈએમએફ 12 વોલ્ટ છે. આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે. કોષ દ્વારા ઉત્પન્ન થતો મહત્તમ પ્રવાહ, સીધું જ કુલદીપ સૂત્ર છે. આવડું આવ્યું એ અપોન આર, પતી ગયું. આઈ મેક્સ બરાબર છે. એટલે આ તો સિમ્પલ થઈ ગયું. પછી 11.3 12 વોલ્ટની એક કાર બેટરી રેટિંગનો મતલબ એ જ થાય મેક્સિમમ કેટલો કરંટ પસાર થઈ શકે એ. તો આઈ મેક્સ જ આપ્યો 60. તો આ 60 આપ્યું. આ 12 વોલ્ટની બેટરી છે ઈએમએફ થયું. તો આંતરિક અવરોધ કેટલું હશે? સિમ્પલ. રિલેટેડ 11.7 બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર, ઈએમએફ ઈ, એની સાથે અવરોધ આર જોડી પરિપથ પૂર્ણ કર્યો. આ થયું. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ વી. ઇક્વેશન બોલો. હા આઈ આર. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ઓકે. પણ થોડી ઘણી મેન્ટાલિટી મિત્રો એવી થતી જાય છે કે આવું જોયેલું હોય તો આપણને આવડે, એમાંથી બહાર નીકળો. એવું ન જોયેલું હોય પણ કન્સેપ્ટ તો કરેલો હોય ને. .11 એક આદર્શ બેટરી, આદર્શ એટલે આંતરિક અવરોધ અવગણી નાખવાનો. એના અજ્ઞાત અવરોધ સાથે જોડતા પરિપથમાં 10 પ્રવાહ વહે છે. તો માની લો આ અજ્ઞાત અવરોધ 10 ઓહ્મ, આ બેટરી આમ જોડી દીધું. પ્રવાહ કેટલો વહે છે? આનું ઈએમએફ ઈ, પ્રવાહ 10 વહે છે. બરાબર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ 10. આ કેટલો છે? અજ્ઞાત અવરોધ છે એટલે આર લઈ લી. તો 10 આર થશે. આર આંતરિક અવરોધ નથી, નહીતર ન થાય. તો આપણે આંતરિક અવરોધ એ બાજુમાં લેવો પડે. હવે 50 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડતા પ્રવાહ 30 મળે છે. આવી સ્ટોરી બનાવે ને તો તમારે 50 મૂકી દેવાનું બાજુમાં. હવે આ અવરોધ છે એ 50 આર અપોન 50 પ્લસ આર થઈ ગયો. ઈએમએફ તો આ જ રહેવાનો, આઈ આર જ તે. તો હવે આઈ છે એ 30 છે ને આર છે એ 50 આર અપોન 50 વત્તા આર છે. અહીંયા આગળ 10 આર મૂકી દો. આ ગયા. અહીંયા 50 આર વત્તા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 150 આર. એક આર જશે તો આર ઇઝ ઇક્વલ ટુ આ 50 જાય 150માંથી તો 100 ઓહ્મ જવાબ આવી ગયો. આની જગ્યાએ કદાચ એમ કીધું 50 શ્રેણીમાં જોડીએ તો આટલો થઈ જાય કરંટ. તો એ 10 નો 30 નહીં આપે, 10 નો 2 કે 3 આપશે. કારણ કે શ્રેણીમાં જોડશો અવરોધ વધશે તો કરંટ ઘટશે. કોકને સમાંતરમાં જોડો તો અવરોધ ઘટે. તેથી પ્રવાહ 10માંથી 30 થયો. બરાબર. ઓકે. નીટના અમુક હોમવર્કમાં આપ્યા છે જેથી કરીને ધીમે ધીમે તમને પ્રેક્ટિસ થાય કે અનનોન ક્વેશ્ચન પણ તમે કરી શકો. ટેક્સ એક્સરસાઇઝ 2. પ્રશ્ન પહેલા વાંચો. દસ વોલ્ટ ઈએમએફ ધરાવતા એક કોષનો આંતરિક અવરોધ 3 ઓહ્મ છે. એને એક અવરોધ આર સાથે જોડેલ છે. પરિપથનો પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધનું મૂલ્ય મેળવો. એ તો સીધું જ થઈ જશે. આ જ સૂત્ર સીધું. રાઈટ. જ્યારે પરિપથ પૂર્ણ હશે ત્યારે કોષના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો. પછી તો વી બરાબર આઈઆર જ કરવાનું. આ આઈ મળી ગયો હશે અને અવરોધ કેટલો જોડેલો છે? જે જોડેલો હોય એ લેવાનો છે. આર આપણે ગોત્યો હશે ને આગળ. આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર પ્લસ આર. ઈએમએફ છે 10, આર ગોતવાનો છે, આ 3 છે અને આઈ 0.5 છે. તો 0.5 આર વત્તા 1.5 ઇઝ ઇક્વલ ટુ 10. તો 0.5 આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 8.5. એટલે આર મળશે કેટલા? 17 ઓહ્મ. 85/5. હવે
આઈ તમને આપેલો જ છે 0.5, તો IR કરી નાખો સીધે સીધું, 0.5 ગુણી નાખો, 8.5 આવશે. એ થઈ ગયો ટર્મિનલ વોલ્ટેજ. અથવા તમે ડાયરેક્ટ V બરાબર E માઇનસ IR વાપરો તો કોઈ ઇશ્યુ નથી. આ એક IIT નો પ્રશ્ન છે 10મો. A battery of EMF 2 volt and internal resistance 0.1 ohm is being charged with the current of 5 ampere. ચાર્જિંગમાં મૂકેલી છે અહીંથી અને કરંટ અંદર 5 દાખલ થતો હશે. જસ્ટ તમને એવું કહેવા માંગે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ટર્મિનલ. હવે આ સૂત્ર વપરાય એટલું જ જોવાનું છે. EMF કેટલો છે 2, કરંટ કેટલો છે 5, એટલે આ 0.5 થશે, R.1, તો 2.5 જવાબ આવશે. પછી એક ટેક્સ એક્સરસાઇઝ 11 છે, ક્વેશ્ચન જોવો. આમાં એક કન્સેપ્ટ ટેક્સમાં નથી આપ્યો એની વાત આવે છે. 8 વોલ્ટ EMF ધરાવતા એક સંગ્રાહક કોષ એટલે જેને ચાર્જ કરી શકાય એવડો એ કોષ અને 0.5 ઓમના આંતરિક અવરોધને 120 વોલ્ટના DC સપ્લાય વડે 15.5 ઓમના શ્રેણી અવરોધથી ચાર્જ કરવામાં આવે છે. એટલે કોષ જે છે એ માની લો કે હું આ વસ્તુ તમને આમ સમજાય એટલા માટે આ રીતે ડ્રો કરું. ઓકે, એને આપણે ચાર્જિંગમાં મૂકવા માટે આપણે એને વોલ્ટેજ આપવા પડે. તમે ક્યારેય ચાર્જિંગ કરો છો? અહીંયા 120 વોલ્ટથી ચાર્જિંગ કર્યું એટલે અહીંથી કરંટ વહેવાનું ચાલુ થશે. અંદર EMF ને આંતરિક અવરોધ હોય, આમ ઉલટો કરંટ વહેશે. એવી વખતે અહીંથી જે વોલ્ટેજ મળે છે V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR થાય એવી વાત થઈ આપણે, રાઈટ? એમાંથી તમારે I જોતો હોય તો V માઇનસ E અપોન R થાય. હવે તમે જો 120 વોલ્ટથી ચાર્જિંગ કરતા હો અને જેને ચાર્જ કરવો એ ખાલી 8નો હોય, આંતરિક અવરોધ છે એ 0.5 છે, તો આ 116 અપોન 0.5 એટલે આ કેટલો છે? 8 કે 112, 224 એમ્પિયર થયું, રાઈટ? એટલો કરંટ અંદરથી પસાર થાય મોટા, તમને કહું છું આ ડાયરેક્શન. હલો, કઈ સંવેદના જેવું છે કે નહીં તમારા? અહીંયા 1-2 એમ્પિયરમાં આંગળી અડાડી હોય ને તો મોટો હાવજ ધરાય એવડો હોય ને એને ઉડાડી દે. તું બી માં તારા એ બાજુ હાવજ છે પણ એમાં કે તું ધરાય નહીં હાવજ કે એટલામાં ખૂંટિયા જેવો હોવો જોઈએ હમણાં. એસી હોય એ મેક્સિમમ કરંટ ખેંચે 15 થી 20 એમ્પિયર ખેંચતો હોય. અહીંયા 224 એમ્પિયર આવ્યું તો તમે બધા હાવ ભગવાન બુદ્ધની જેમ હાવ આમ કોઈ હાવભાવ જ નહીં તમારા મનમાં. તમને આમ રાડ ફાટી જાય, ઓહો એમ થઈ જવું જોઈએ. તો કઈ સંવેદના જેવું જ નહીં યાર. તમે કોઈ પેશન્ટને તપાસતા હો ને એનું બીપી છે 1100 આવે, તમે લખો 1100 એમ કરો. કઈક હાવભાવ તો હોય કે ન હોય યાર? સીધું હું થવું જોઈએ, ઓહ. એટલે એ લોકો 15.5 વાળો અહીંયા શ્રેણીમાં જોડ્યો. તમને ખબર પડે? એમણે પૂછ્યું છે શું કામ જોડવામાં આવે છે? કારણ કે પછી આપણને શું થઈ જાય, ઓહો. એટલે તમને ખબર પડે, બેટરીને ચાર્જિંગ કરવા મૂકીએ છીએ આપણે, હળગાવવા નથી મૂકતા. આટલો બધો કરંટ પસાર થાય તો તમે ભાળો ને એમ ભડકે બળે. સમજ પડે છે? એટલે એવું ના ચાલે. ચાલે? ના ચાલે. તો શ્રેણીમાં અવરોધ તમે જોડો તો એનો IR આવે ને. તમે જે આપો છો એ આમાં જાય, અહીંયા અંદર સ્ટોર થાય EMF અને બાકી IR જેટલું અંદર આંતરિક અવરોધમાં જાય. એ પ્રમાણે તમે લો તો અહીંયા આમ આવે અને એ પ્રમાણે લો તો આ 15.5 આવે મોટા, એટલે એ 16 આવે. અને કેટલું થાય? 16 85 16 96 16 7 એમ્પિયર, ખાલી 7. સમજાણું? આમાં ડટાને બહુ વાંધો આવે. હવે એનો કરો છો. હવે ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે એ કે છે
એ તો V બરાબર E પ્લસ IR કરવાનું કોષના ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ EMF કેટલો છે 8, I કેટલો છે 7, એનો આંતરિક અવરોધ 0.5 એટલે 11.5 થયું. હલો, આ 3.5 આવે એટલા વોલ્ટેજના ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયા. સાથે એને જે SQ પૂછ્યો છે VSQ એ પણ આવી ગયો. શ્રેણીમાં શા માટે જોડવામાં આવે તમને સાબિતીમાં આપી દીધી કે 224 હતો એમાંથી 7 થઈ ગયો. કોષને નુકસાન થતું અટકાવવા માટે એક અવરોધનો ખર્ચો કરવો પડે. આ એક 24.2 છે. એ વિદ્યુત ચાલક બળ ધરાવતા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R છે. એના બે છેડા વચ્ચે સમાન અવરોધ R ધરાવતા N અવરોધો શ્રેણીમાં જોડતા ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર. વિચારવાનું શરૂ કરો. એ વિદ્યુત ચાલક બળવાળો કોષ, આ એનો આંતરિક અવરોધ, આ એના બે છેડા કહેવાય. અને બીજા અહીંયા N અવરોધો સાથે એને આમ જોડવામાં આવે છે. એટલે આ આખી બ્રાન્ચ જે છે એ NR વાળી થઈ. આમાંથી જે કરંટ વહે છે એને I લઈ લઈએ આપણે. તો મોટા ટર્મિનલ વોલ્ટેજ અને EMFનું ગુણોત્તર એ માગે છે આપણી પાસે. ટર્મિનલ વોલ્ટેજ એટલે અહીંયા હોય, મતલબ આ બે બિંદુ વચ્ચેના, અને EMF એટલે અહીંયા હોય, C અને D વચ્ચેના. તમે V બરાબર IR સૂત્ર વિચારતા હો તો ટર્મિનલ વોલ્ટેજ જે છે એ A અને B વચ્ચેના, તો I ઇન્ટુ R, એમાં એની વચ્ચે NR અવરોધ જ છે. અને એની ભેગો લઈ લો, આ બધું તો શ્રેણીમાં જ છે. તો આ બે બિંદુ વચ્ચે કેટલા અવરોધ છે એ તમને આપશે EMF. અને ટર્મિનલ વોલ્ટેજ કહી દો અને EMF કહી દો. હલો, કેટલા અવરોધ થાય? આ N અને એક ઓલો સરવાળો થાય ને, શ્રેણી જોડાણ છે. તો આ R માં શું આવશે? N+1R. આવું કરવામાં બીક લાગે છે. 10 અવરોધો ઓલો 11 માં હોય તો 11R આવે યાર, 10 વત્તા 1R. બરાબર છે. હવે તમે ગુણોત્તર લેશો તો સીધો જવાબ આવશે V/E ઇઝ ઇક્વલ ટુ IR ઉઠશે N/N+1 ઇઝ યોર આન્સર. બરાબર. સેલ હોય લાવતો એવું ના, આ સેલ આપણને 1.5 વોલ્ટ આપે. વોલ્ટમીટરથી માપવો હોય ને હિતા, તો હિતા તું ઊભો થા, પકડ. હિતા એક વોલ્ટમીટર 100 ગ્રામનું નથી પકડી એક તો. કેટલું બતાવે છે? કેટલું બતાવે? હે, 1.5 આવે છે ને? ઓકે, પકડ્યા. ઓલો સેલ લાવ. જો આમાં ટોપ કોઈ ધન કહેવાય ને તળિયું ઋણ કહેવાય, સમજજો. અને આપણે આ જે રેડ હોય ને એ ધન કહેવાય. એટલે હું રેડને અહીંયા અડાડું છું અને બ્લેકને તળિયે અડાડું છું. રાઈટ? કેટલું બતાવે? 1.5. બે 1.5 1.5 છે. તમે કોઈ દિવસ બે ડટા એક હારી કોઈ સાધનમાં નાખેલા? કોને કોને હાથ ઊંચો કરે? ઓકે, તો એમાં તમે શું કરો છો? આમ આ રીતે બેના ટોપકા અડાડો? નહીં. બેના તળિયા અડાડો? નહીં. તમને આવું શીખવું કોણે? અમુક છે ને જનરલ નોલેજ હોય, એ શીખવવું ન પડે તમારે. રિયલી જો આ ધન અને આ ઋણ છે એ બેને તમે આમ રાખો તો એ 1.5 વત્તા 1.5 થશે. માપીને જોઈએ આપણે. હિતા તું નીચે તળિયે અડાડ્યા, કેટલું બતાવે? 3 જ બતાવે ને. 3 જોતો એક ને દેખાય ને 3. તો આ સરવાળો થયો. એટલે હંમેશા બે બેટરીને તમે આ રીતે જોડો. પહેલાં તો એ શ્રેણીમાં જોડ્યું. તમે શું કામ જોડ્યું? તમારા વોલ્ટેજ વધારે જોતા હતા એટલે. તમે શું કામ ધન અને ઋણ જોડ્યું? કારણ કે તો જ સરવાળો થાય. 1.5 વત્તા 1.5 થાય. અને સહાયક સ્થિતિમાં જોડ્યા કહેવાય. આપણે હાથમાં જ છે બધી વસ્તુ. મારી પાસે ડટા છે, હિતા પાસે મીટર છે.
આપણે બેના ટોપકા જોડીએ, આ વિરોધક સ્થિતિ કહેવાય ને. હવે ટોટલ ઈએમએફ છે ને બેની બાદબાકી જેટલો એટલે 0 આવશે જો આ બેને અડાડ્યા. બરાબર. હવે તમે આમ અડાડશો ને, અડાડ નીચે, તો કાંટો હલશે જ નહીં. હલે જ કાંટો? નહીં ને, નથી હલતો. આનો મતલબ કે ટોટલ 0 થઈ ગયો વોલ્ટેજ. એટલે ધન સાથે ઋણ જોડો એ સહાયક સ્થિતિ કહેવાય. બેટરીમાં ધ્યાન રાખજો. આપણે શ્રેણી અને સમાંતર કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ લેવાનું છે. એમાં હું પહેલાં આઈએમપી પ્રશ્ન છે. આ એક સેલ અને આ બીજો સેલ, આનું E1 E2 આંતરિક અવરોધ R1 R2. આ બિંદુને A કહી દઉં, અને B કહી દઉં, અને C કહી દઉં. કરંટ તો શ્રેણી જોડાણ છે, સેમ જ વહેતો હશે. તો VA માઇનસ VB એ આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E માઇનસ IR. જ્યારે ધન છેડામાંથી પ્રવાહ નીકળતો હોય મતલબ બેટરી વપરાઈ રહી છે, ચાર્જિંગ નથી થતું, નહીતર V બરાબર E પ્લસ IR લખવું પડે. પછી B અને C વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. મોટા તમે લખું ને એ ન જુઓ તો હું ડટાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બોલી રહ્યો છું. એ તો E માઇનસ IR જ હોય. I1 R1 આવે પણ I સેમ છે બેમાં. તો મારે જો ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો હોય VA માઇનસ VC, બીજું હું કામ વિચારો તમે કે ચોપના નિયમ પ્રમાણે સરવાળો થઈ જાય, આનો કરો સરવાળો એ જ આવશે. આ બે ઉડી જશે, VA માઇનસ VC. તો આ E1 પ્લસ E2 માઇનસ I R1 પ્લસ R2 આવું આવ્યું ટોટલ વોલ્ટેજ. હવે આ બે A અને C વચ્ચે છે, એની વચ્ચે એક જ ડટો હું કનેક્ટ કરું, છતાંય સેમ જ કરંટ વહેતો હોય, તો આ બેનો આ ઇક્વિવેલન્ટ કહેવાય. એનો જે આંતરિક અવરોધ હશે એને R ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય. સમતુલ્ય કોને કહેવાય? બેને બદલીને કોઈ એક વાપરી શકાય. 50-50 વાળી બે નોટને સમતુલ્ય 100 વાળી એક નોટ કહેવાય. એ રીતે તો એમાં તો એકના જ બે છેડા વચ્ચેનો છે, તો એમાં V બરાબર શું આવશે? E માઇનસ I R. R એનો R ઇક્વિવેલન્ટ છે. તો E જે V છે એ તે VA માઇનસ VC જ છે, A અને C વચ્ચેનો. અહીંયા મૂકી દઉં હું, તો E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ E1 પ્લસ E2 માઇનસ I આ R1 પ્લસ R2. સરખામણી કરો તો ખબર ન પડે. તો શ્રેણીમાં તમને માપીને બતાવ્યું, એ જ વસ્તુ મેં અહીંયા પ્રૂવ કરી કે બેના EMFનો સરવાળો થાય. અને આ તો કદાચ ન પ્રૂવ કર્યું હોત તો આ તો એમ સમજો કે શ્રેણી જોડાણમાં અવરોધોમાં તો R ઇઝ ઇક્વલ R1 પ્લસ R2 જ આવવાનું હતું. અન્ડરસ્ટેન્ડ? સવાલ માત્ર એટલો નથી, આના ઉપર જે બીજું થિંકિંગ કરવાનું ને એ છે. એટલું આપણે જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સેલને શ્રેણીમાં જોડેલા છે, જ્યારે બંને સેલનો એક એક છેડો એકબીજા સાથે જોડાયેલા છે અને બીજા છેડા મુક્ત રહે છે. આ સહાયક સ્થિતિમાં મેં જોડ્યા છે. બેના EMF E1 E2 ધારો. આંતરિક અવરોધ R1 R2 ન દેખાય તે હું બોલું, સાંભળી લે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ ABC પરના સ્થિતિમાન VA VB VC ધારી લ્યો. તો આના બે છેડા વચ્ચે એટલે VA માઇનસ VB, આના બે છેડા વચ્ચે એટલે VB માઇનસ VC. એ બે લખ્યા. બાજુમાં એક સમતુલ્ય આકૃતિ ડ્રો કરી, એમાં VA માઇનસ VC આ આવશે. સરખામણી કરતાં માલુમ પડે છે કે ઇક્વિવેલન્ટ EMF બેના સરવાળા જેટલો થાય, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બેના રેઝિસ્ટન્સના સરવાળા જેટલો થાય. આ વસ્તુ ગુજરાતીમાં નિયમ સ્વરૂપે લખી છે. બે નહીં, N જેટલી સંખ્યામાં સેલને શ્રેણીમાં જોડ્યા હોય તો સમતુલ્ય EMF એ દરેકના વ્યક્તિગત EMFના સરવાળા બરાબર થાય. બીજો નિયમ, N જેટલી સંખ્યાના સેલને શ્રેણીમાં જોડવા હોય તો સમતુલ્ય આંતરિક અવરોધ એના વ્યક્તિગત આંતરિક અવરોધોના સરવાળા બરાબર થાય. શરત છે કે બધા સહાયક સ્થિતિમાં હોવા જોઈએ. સહાયક સ્થિતિમાં મતલબ બધાના ધનમાંથી જ પ્રવાહ નીકળતો હોય. તમને ખ્યાલ આવે છે? હું કહું એ સમજજો બરાબર. હવે જ્યારે એમ કહેતા હોય કે ધારો કે 2 વોલ્ટ વાળા 10 સેલ મેં જોડ્યા, તો આ નિયમ પ્રમાણે ટોટલ ઇક્વિવેલન્ટ EMF કેટલું થાય? આઈ એમ આસ્કિંગ યુ ક્વેશ્ચન. 2 વોલ્ટ વાળા 10 સેલ તો 20 થાય.
પણ શરત છે કે બધા સહાયકમાં જોડ્યા હોય તો થાય ને. 2 વોલ્ટનો એક એવા 10 સેલ સહાયકમાં જોડું તો 2 + 2 + 2 એવું 10 વખત કરો એટલે 20 થાય. એમાંથી 2 સેલ ઊંધા જોડ્યા હોત 12 થાય. બુદ્ધિ હાલવી જોઈએ. તમે 2 ને ઊંધા જોડો તો એ 2 -4 થાય ને, બીજા 4 ઉપાડી ન લઈએ. 2 + 2 + 2 + 2 કેટલા થયા? 2 3 4 5 6 7 8 9 અને 10. આમ થયું. હલો, જે ઊંધા હતા એને મેં માઇનસ લખ્યા તો એ આટલું ઉપાડી લે ને યાર. આ રહી ગયો, કઈ વાંધો નહીં. તો 1 2 3 4 5 6 6 12 થયા. એટલે લોકો એમ કે n સેલ હોય એમાંથી n' છે એ વિરોધમાં જોડ્યા છે તો -2n' કરવું પડે. યુ અન્ડરસ્ટેન્ડ? આવું લખીએ ને એટલે તરત ડોળા કાઢે બેઠા બેઠા. સમજતા જ નથી કે 10 હોય એમાંથી તમે 2 ઊંધા જોડો તો 4 વયા જાય, કારણ કે એ 2 માઇનસ થાય, બીજા +2 નહીં ઉડી જાય. बात समझ में आती है? આવી બધી નોટ્સ તમને લખાવાની છે અમારે. તો એ પણ લખ્યું કે કોઈ સેલના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો તેનું EMF છે એ ઋણ લેવાનું. આ એક એમ્સમાં પૂછાયેલો 24મો પ્રશ્ન. દરેક ઈ જેટલું સ્થિતિમાન અને આરાંતરિક અવરોધ ધરાવતા 10 સેલ શ્રેણીમાં જોડ્યા છે. 10 સેલને જોડીને બંધ પરિપથ બનાવ્યો એટલે પરિપથ કંઈક આવો બન્યો હોય. આ 1, આ 2, આ 3 અને આ 10મો. ઓકે, પરિપથ પૂર્ણ કર્યો એટલે કંઈક કોકની હારી જોડ્યો હોય ને, ડટા માણસ ભેગા કરીને એની ઉપર ડિસ્કો થોડા કરે, કોકની હારી કનેક્શન તો કરે કે નહીં? તો તમને એમ કહેવામાં આવ્યું છે કે એમના 3 સેલ સાથે એક વોલ્ટમીટર જોડવામાં આવ્યા. 1 2 3 ની સાથે અહીંયા વોલ્ટમીટર જોડો તો આ 2 બિંદુ વચ્ચેનો એ બતાવે. નો કહે ને એટલે સારી વસ્તુની જ આશા રાખવાની, મતલબ બધા સહાયકમાં જોડ્યા એમ સમજી લેવા. તો વોલ્ટમીટર છે, લાવતો એને હું અહીંયા કનેક્શન કરું મોટા આ જગ્યાએ, તો આ 2 વચ્ચેના વોલ્ટેજ માપે. એટલી નહીં ખબર પડે સિદ્ધરાજ કેટલા આવશે? 3E. માની લો કે મેં 7 સેલની વચ્ચે જોડ્યું હોય તો 7E. મેં 10 સેલની વચ્ચે જોડ્યું હોય તો 10E. મેં 13 સેલની વચ્ચે જોડ્યું હોય તો 13 છે જ નહીં, ટોટલ 10 જ ડટા છે. હાલી હું મેં 24.1 સમાન EMF E, સમાન આંતરિક અવરોધ R, એવા n કોષ, ટૂંકમાં આવા n સેલ છે. તો આમાંથી વહેતો પ્રવાહ તમારે સમજવાનું કે સેલ આને કરંટ આપી રહ્યા છે. સાંભળો, બનાવી નાખવાનું સૂત્ર V/R. વોલ્ટેજ ટોટલ NE થાય અપોન અવરોધ આ R ને આ બધાનો NR. લે એવા 10 જોડે તો 10R થાય. એ તો શ્રેણીમાં જ છે, બધાનો સ્મોલ r. So the answer is ઓકે. હવે ગુજકેટનો આ 13મો પ્રશ્ન. જો હાવ સાદી વાર્તા છે, આવડવો જોઈએ જવાબ. કેટ રેડી? એક વિદ્યાર્થીને સમાન EMF 1.5 વાળા અને સમાન આંતરિક અવરોધ 0.1 વાળા 4 કોષો આપવામાં આવે છે. એને સહાયક સ્થિતિમાં જોડવાનું જ કીધું, પણ હોય ને બોગાય ન્યા જઈને ઊંધું મારે. એક એની ઊંધો જોડી નાખ્યો. હાલો આન્સર. આન્સર. હા, ઉભો થા. સમજાયું કઈ રીતે? એક ઊંધો જોડ્યો. યસ, 2 વહી જાય એટલે 3 દે. પછી આંતરિક અવરોધ એ બાદ કરી નાખવાનો. તો કેમ? તો એ જવાબ કેવી રીતે આવે? બેસો. આમ જ તે MBBS માંથી ડેન્ટલમાં જવાશે. સમજાણું? હાવ આવડતું હતું, પણ આખું આવડે તો શું કરવાનું? સમજાણું તમને માતાજી કે ન સમજાણું? એ માતાજી તમને કહો, તમને સમજાણું? કયો જવાબ આવશે? હવે ગોતવું છે ગોતો, કઈ વાંધો નહીં. હવે ગોતે છે હું જવાબ આવશે. સી પહેલા તો 1.5 વાળા 4 છે, એમાં 2 ઊંધા છે. એક ઊંધો એટલે 2 ને ઉપાડી દે, એટલે 1.5 વાળા 2 જ વધ્યા.
એ 3 થઈ ગયો. અને અવરોધ દરેકનો 0.1 છે યાર. ઊંધો જોડો ચત્તો જોડો, અવરોધમાં તો R = R1 + R2 + R3 + R4 જ હોય. તો 4/4નો અવરોધ છે એ 0.4 થશે. કેટલાને આવ્યો હતો? આવડે એવું એટલીસ્ટ હોય ને એમાં જવાબ આવે એવું કરો. આમાં વિશિષ્ટને આપણે કોઈ સ્કોપ નથી. હું લઉં છું ને એ મારી મજબૂરી છે એટલે હું લઉં છું, કારણ કે મને અંદરથી એમ થાય કે આમાંથી એકાદ જણને આવડી જાય તો આપણે પાપમાં પડવું નહીં, એટલે લઉં છું. બાકી રીતસરનો ખાટકો જ પાડવાની જરૂર છે. આટલા કરો ને આટલા ન કરો, કારણ કે અંતે જ થવાનું છે. 50ની બહાર નીકળવામાં મુશ્કેલી થવાની જો તમે આઈડિયા નહીં વાપરો તો ખોટે ખોટું બળ કરાવ્યા કરવાનો શું મતલબ છે? કોર્સને 50% કરી નાખવાની જરૂરિયાત છે. હવે હું સેલની કોમ્બિનેશનમાં સમાંતર જોડાણ કરું છું. થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આ એક સેલ, આ બીજો સેલ. ઓકે, આ E1 આંતરિક અવરોધ R1, E2 આંતરિક અવરોધ R2. આમાંથી કરંટ નીકળે I1, આમાંથી નીકળે I2. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કરંટ વધારવા માટે લોકો સમાંતરમાં જોડતા હોય. તમને હું સાબિત કરી દઈશ કે 2 સેલ છે, આપણે કોઈ દિવસ સમાંતરમાં જોડ્યા નથી હોતા. તમને દેખાતા હોય એમ બાજુ બાજુમાં એટલે સમાંતર નહીં સમજતા. ધારો કે આની અંદર છે તો સેલ આમ તમને સમાંતરમાં દેખાય છે, પણ જોવું જોઈએ કે આનું ટોપકું ઉપર છે અને આનું તળિયું ઉપર છે. ટોપકું ને તળિયું જોડાયેલા છે, મતલબ ધન ને ઋણ જોડાયેલા છે. મારો હેતુ એને શ્રેણીમાં જ જોડવાનો છે. પણ અમુક બોડી એવી બનાવેલી હોય ને કે જેમાં બહુ લંબાઈ વધારે એમ ન હોય. ટોર્ચ હોય તો બેને લાઈનમાં જ જોડ્યા હશે. એમાં આવા અલગ રીતે અંદર રચના કરેલી હોય. મારે મૂળ તો ધન સાથે ઋણ જ જોડવા છે. એ શ્રેણી જોડાણ થયું. સમાંતર જોડાણ છે એ આવી રીતે થાય ને આવી રીતે આપણે ક્યારેય નથી જોડતા હોતા, એમ હું તમને કહું છું. એ કરંટ વધારવા માટે જોડવામાં આવે છે. તમને દેખાય જ છે કે એકમાંથી કરંટ I1 હોય ને બીજામાંથી I2 હોય તો ટોટલ કરંટ છે એ I1 + I2 થાય. આ 2 બિંદુ છે એને હું B1 અને B2 કહી દઉં તો તમે આ ગોતી શકો એમ છો. આ 2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ E1 - IR1 થાય, એને આપણે V કહી દઈએ. આને ધ્યાનમાં લ્યો તો આના નીચેનો સેલ છે એના 2 છેડા વચ્ચે V જ છે. સમાંતરમાં તો સેમ હોય. આ E2 - I2 R2. તો આમાંથી I1 ને કરતા બનાવો તો E1 - V upon R1. આમાંથી I2 ને કરતા બનાવો તો E2 - V upon R2. એ 2 વસ્તુ અહીંયા મૂકીએ તો E1 upon R1 plus E2 upon R2 minus V 1 upon R1 plus 1 upon R2. સૂત્ર તારવણી છે તો આગળ વધારવી પડશે. શું કરીએ? આમાંથી મારે V ને કરતા બનાવવો છે. આ R1 R2 upon ઊંધું થશે. એને હું આ બાજુ લાવું છું. લસાઈ લઈ લઉં. આ જે છે એમાંય લસા લઈ લઉં. E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. અને બોલો આ આમ વયો ગયો. રાઈટ? આ આમ લઈ ગયો, આ આમ લાવ્યો. આ બેનો લસાઈ લઈ લીધો મેં. હવે આના વળી 2 બાજુ ભાગી નાખો એટલે V કરતા થાય. તો V = શું આવશે? આ E1 R2 પ્લસ E2 R1. અહીંયા હું આના વડે ભાગીશ તો તમને ખબર પડે છે. આનાથી હું ભાગી રહ્યો છું તો R1 પ્લસ R2 ઉડી જાય. સીધું શું વધશે? નહીં, R1 અહીંયા તે મિસ્ટેક છે ને. R1 R2 એટલે અહીંયા શું વધશે? હલો. અને અહીંયા આના વડે ભાગું તો R1 R2 ઉપર જશે, R1 પ્લસ R2 આમ આવશે. આ V મને મળ્યું. આને હું રહેવા દઉં. હવે આ 2 જ બિંદુ છે એની વચ્ચે એક સમતુલ્ય જોડાણ કરી દઉં. E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ. કરંટ સમતુલ્યનો મતલબ શું થાય? આ 2 થઈ જે કરંટ થતો હોય પેલા એકલાથી થવો જોઈએ. તો આમાં V = 2 વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત E - IR. તો શું આવશે? R ઇક્વિવેલન્ટ આવે. અહીંયા મૂકી દઉં Vની જગ્યાએ. તો Vની જગ્યાએ E ઇક્વિવેલન્ટ
માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. તો સરખામણી કરો તો આ છે એ ઈ ઇક્વિવેલન્ટ થયું ને, આઈનો સહગુણક છે એ આર ઇક્વિવેલન્ટ થયું. એટલે ઈ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1R2 પ્લસ E2R1 અપોન R1 પ્લસ R2 થયું. આર ઇક્વિવેલન્ટ તો અપેક્ષિત હતું, ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો. એટલે બે સેલને સમાંતરમાં જોડો તો સૂત્ર છે, શ્રેણીમાં જોડો તો સીધો સરવાળો, એવું સૂત્ર હતું. એટલે 1.5 ને 1.5 3 કર્યા હતા. આમાં માની લો કે બે સેલને તમે કનેક્ટ કર્યા હોય, આ છે એ 10 વોલ્ટનો હોય, એનો આંતરિક અવરોધ છે એ માની લો કે 1 ઓહમ હોય, આ છે એ 20 ઓહમનો 20 વોલ્ટનો હોય, આનો આંતરિક અવરોધ છે એ ધારો કે 2 ઓહમ હોય. તો તમારે આ સૂત્ર પ્રમાણે ગોતવું પડે. ઇક્વિવેલન્ટ EMF જે છે એ 10ની સાથે ઓલાને ગુણવાનો એટલે એ 20 થાય, પછી આ 20ની સાથે ઓલાને ગુણવાનો એ 20 થશે, નીચે બેનો સરવાળો એટલે કેટલા થશે? નીચે R1 પ્લસ R2 એટલે 2 ને 1 3. તો 40/3 થયું. કેટલા આવશે? 13.33 લઈ લો ને. એક બ્રેકિંગ ન્યૂઝ એ પણ આવ્યા કે E1 કેટલો છે? 10, E2 કેટલો છે? 20. એની વચ્ચે જ જવાબ આવે. એટલે E1 કરતાં E ઇક્વિવેલન્ટ મોટો હોય અને E2 કરતાં નાનો હોય. એટલે જ્યારે બે સેલને સમાંતરમાં જોડીએ ત્યારે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ આ સૂત્રથી મળે. આમાં ચોખવટ સમજી લેજો કે બે ધન સાથે ધન જ જોડેલા હોવા જોઈએ, બેમાંથી પ્રવાહ નીકળતો જ હોવો જોઈએ. જો એકાદો આને ઊંધો કરો તો તમારે E2 અહીંયા માઇનસ લઈ લેવાનું. અન્ડરસ્ટેન્ડ? સેકન્ડ થિંગ કે જો આંતરિક અવરોધ પૂછે તો એ કોઈ નવી નવાઈની વાત નથી. એમાં તમે સેલને આમ જોડો કે આમ જોડો એ તો આમ નામ જ રહેશે. આને થોડુંક આગળ વધારવું હોય તમારે, હું તમને વચ્ચે વચ્ચે કહેતો હતો કે સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય. ઇન કેસ આ બે સેલને સરખા લઈ જવું, પછી આમાંથી કિંમત મેળવો, એનો એ જ જવાબ આવશે. આ બે સરખા લઈ લો એમ કહું, શું જવાબ આવે ટોટલ EMF નો? કેવું કરે હાવ? E ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ ER, આ ER, આ 2R, તો ઇટ ઇઝ ઓનલી E. એટલે બે સેલ એક સરખા હોય અને બેના ધન બાજુ બાજુમાં રાખીને સમાંતરમાં જોડો, બે 1.5 વોલ્ટના હોય તો ટોટલ વોલ્ટેજ 1.5 જ થાય. એવા તમે 100 ડટા જોડો તો ટોટલ વોલ્ટેજ 1.5 જ થાય. સમજોશ કે નથી સમજતા? સમાંતર જોડાણ એ ગળે ઉતરે એવી વસ્તુ નથી. એટલે સૂત્ર પરથી મળે એ ગળે ઉતારો. શ્રેણી આપણે કાયમ જોડતા હોય તો આપણને જે ગળે ઉતરે એવા જવાબ આવ્યા હતા કે 1.5 ને 1.5 3 થાય. ઊંધા જોડો તો 1.5 માઇનસ 1.5 0 થાય. સમાંતરમાં આપણે ક્યારેય જોડ્યા નથી હોતા. એટલે હું જે થિયરીમાં સાબિત કરું એ વિચારો. બે સેલ એક સરખા વોલ્ટના સમાંતરમાં જોડ્યા હોય તો આના વોલ્ટેજ 10, આના 10, તો આખા તંત્રના 10 જ થાય. અન્ડરસ્ટેન્ડ? 10 વાળા હાથ જોડ્યા હોય તો આખા તંત્રના વોલ્ટેજ છે એ 10 જ થાય. એ મેં સાબિત કર્યું અહીંયા સરખા હોય તો. અને અસમાન હોય તો બે હોય તો આ સૂત્ર છે. તમારે થોડુંક સૂત્રને આગળ વધારવું હોય તો આને આવી રીતે કરાય. E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 આમ લખાય. મેં શું કર્યું ખબર? R1 R2 થી ઉપર નીચે ભાગી નાખ્યા. આમ લખવાથી ફાયદો શું થાય? ત્રીજો હોય તો E3 અપોન R3 અપોન 1 પ્લસ 1 અપોન R3. એક એક ટર્મ વધારતા જઈએ. ચોથો હોય તો ઓર વધારી શકાય. ઇવન તમે E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ કરો, આ ઈ જ થયું. આને તમે અહીંયા લઈ જાઓ તો આ 1 અપોન R જ છે. આવડવા 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. એના ઉપરથી તો આવ્યું છે ને, ઉપર બેનો ગુણાકાર ને નીચે બેનો સરવાળો લસાયેલો, એના ઉપરથી તો આવ્યું છે. તો સીધું આમે આવે E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. આવું બધું અંદર કર્યું થિયરીમાં, એટલે આપણે કરવાનું. બેઝિક તારવણી I બરાબર I1 પ્લસ I2. પછી I1 છે એ આના ઉપરથી લઈ આવવાનો, I2 છે આના ઉપરથી લઈ આવવાનો, એમાં મૂકો.
અને પછી આખી સર્કિટને બદલી અને એની જગ્યાએ આને વીનો કરતા બનાવ્યો હોય વીને, પછી એની જગ્યાએ ઇક્વિવેલન્ટ મૂકો અને પછી આ સૂત્ર આવી ગઈ. ચોખવટ કરી છે કે જો આમ ઊંધો હોત તો E2 જે છે એની જગ્યાએ -C2 મૂકવું પડે. જો SLP નો 12મો પ્રશ્ન, E જેટલો EMF ધરાવતા n કોષોને સમાંતરમાં જોડવામાં આવ્યો હતો પરિણામી EMF. હલો, સમાંતરમાં છે તો E નથી અંદર, E કે ઓપ્શન, તેથી ડી આવશે. E વાળા જેટલા જોડો ટોટલ E જ રહે સમાંતરમાં, અન્ડરસ્ટેન્ડ? એવો ઓપ્શન નથી. ઓકે, SLP 39. ચાલો ચાલો ચાલો, એવો ને એવો જ પ્રશ્ન છે. પાછળ જણ ચેક કરે છે કેટલી આંગળી ઊંચી કરવી. એ ક્યાંક ને ક્યાંક છે ને સાહજિકતા જ નથી આના પ્રકારની, જે એપ્લિકેશનના પ્રકારની. 1.5 વાળા જેટલા જોડો તો ટોટલ 1.5 જ રહેશે. હવે આ MCQ વિથ સોલ્યુશન 24 શું કીધું છે જુઓ. સમાન EMF, સમાન આંતરિક અવરોધ, એવા n કોષો અવરોધ R સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. દ્રશ્ય વિચારો તો સીધો જવાબ આવે એમ જ છે, પણ છતાંય વિચારીએ આપણે. આ એક સેલ, આ બીજો સેલ, આ રીતે તમે n જોડ્યા છે. કોની સાથે? આની સાથે. ઓકે, આમ તો આમાંથી જે કરંટ આવે એ જોતો છે ને આપણને. વોલ્ટેજ તો ટોટલ કેટલા લેવાના? હલો, E જ તે લેવાના. I = V/R છે. વોલ્ટેજ E અપોન અવરોધ એક આ R અને એક આ બધાનો જે થાય E. NR ના દીકરા થાય. કંઈક સમજો તો ખરા. સમાંતરમાં R વાળા n જોડો તો R/n થાય. ઘણાને એ ખબર નથી પડતી કે હાલો આ તો R/n થાય, આ જેમ સમાંતરમાં છે આને સમાંતર સમજી બેસે છે. લોકો સમજતા નથી કોઈ વાત. તમે આ આખો જૂથ છે એને એક લઈ લો તમે, તો એ આવું ન થયું. આ એક સેલ છે એ થયો અને આ R/n થયો, અને પછી આ તમારો આ તો કરંટ સેમ વહે છે R/n માં અને કેપિટલ R માં. મતલબ એ શ્રેણી જોડાણ છે, લુક વાઇઝ નહીં વિચારો. ઘણા એમ વિચારે કે આ n અવરોધો અને એક આ બાહ્ય અવરોધ બધું સમાંતરમાં છે. આ બધા સમાંતરમાં છે, એ બધાનો કરંટ છે એ જ આમાંથી પાસ થઈ રહ્યો છે. એટલે એ બે શ્રેણીમાં થાય એટલે આમ આવશે. હવે n ને તમે લસાયેલો તો Ne/nR + R આવો જવાબ થાય. ઇઝ ધેર એની આન્સર? SLP નો એક વિભાગ D નો કોલમ મેચ ટાઈપનો છે. વિદ્યુત કોષોના શ્રેણી જોડાણથી વોલ્ટેજ વધારી શકાય, સમાંતર જોડાણથી કરંટ વધારી શકાય. હલો, એ વિદ્યુત ચાલક બળવાળા n કોષોને શ્રેણીમાં જોડીએ તો Ne થાય. એ વિદ્યુત ચાલક બળવાળા n કોષોને સમાંતર જોડીએ તો E થાય. હા, એ જવાબ થયો. હવે આ JEE એડવાન્સનો એક 55મો પ્રશ્ન છે. છ 3 9 નહીં સમજશું, સૂત્ર છે સીધું. તમને આવી રીતે બે સેલ જોડીને આપ્યા છે, તમારે A અને B વચ્ચેનો વોલ્ટેજ કે છે એટલે E ઇક્વિવેલન્ટ માગે છે. તો E1 R2 + E2 R1 અપોન R1 + R2. E1 કેટલો છે? 6, R2 2, E2 3, આ 1 અપોન 2 ને 1 3, 15, તો 5 વોલ્ટ આવ્યું. અન્ડરસ્ટેન્ડ? પણ આમાં પછી તમને એમ કહે કે આ એક સેલ, આ એનો આંતરિક અવરોધ, આ બીજો સેલ, આ એનો આંતરિક અવરોધ. આમ કે ત્યાં સુધી વાંધો નથી. અહીંથી એક અવરોધ જોડી અને આખો પરિપથ પૂર્ણ કરવામાં આવે. સપોઝ 10 ઓહ્મ છે આ, અને હવે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માગે, તો એવે વખતે તમારે જોવું જોઈએ કે અહીંયા 5 વોલ્ટ મળ્યા એ અહીંયા નહીં લેવાના. કરંટ નો વહેતો, આ તમને જે વોલ્ટેજ મળે એ બે સેલનો ઇક્વિવેલન્ટ EMF મળ્યો. આંતરિક અવરોધે લેવાનો ને. તમારે આને કાઢવો હોય તો તમારે શું ખાલી એટલું થોડું લખાય, આમે કરવું પડે ને. આ 5 વોલ્ટ છે અને આ 2/3 થાય. હલો, હારે હાલો છો ને. એક છે અને એક છે એ 2 છે, તો ઉપર બેનો ગુણાકાર, નીચે બેનો સરવાળો, પછી તમારે આ 10 લેવાનો થાય. તો હવે તમારે આ ગોતવો હોય
તો આ બેય અવરોધો લેવા પડે. એવો એક પ્રશ્ન આની પછીનો ચેરેબરી મેઇનનો 2018નો જસ્ટ છે. એક 12 વોલ્ટ છે, બીજી બેટરી છે એ 13 વોલ્ટની છે. એકનો આંતરિક અવરોધ 1 ઓમ છે, બીજાનો આંતરિક અવરોધ 2 ઓમ છે, અને બાહ્ય અવરોધ છે એ કેટલો છે? હલો, 10 ઓમ. તો આ 10 ઓમ, આ 12, આ 13, આ 1 ઓમ, આ 2 ઓમ. તો આપણે શું કરવું પડે? પહેલાં ઈ ઇક્વિવેલન્ટ ફાઇન કરી નાખવું પડે. હું સીધું સૂત્ર વાપરું છું. E1 R2 12 દુ 24 વત્તા E2 R1 13 અપોન R1 પ્લસ R2 3, એટલે આ 37/3 થયું. આ ઇક્વિવેલન્ટ થયું. આર ઇક્વિવેલન્ટ કેટલો થાય? 2 એકા 2 અને 2 1 3, આટલું થાય. બરાબર. હવે એણે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માંગ્યો. કરંટ વગર ક્યાંથી મેળ પડશે? એટલે આઈ મેળવવો પડે. તો આઈ મેળવવા માટે ઈ ઇક્વિવેલન્ટ અપોન આખા પરિપથનો અવરોધ તમારે લેવો પડશે. તો ઓલો 10 અને વત્તા આ 2/3. તમારે એમ સમજવું પડે ને કે આ પરિપથ આવો થયો. આ 10 ઓમ, આ ઈ ઇક્વિવેલન્ટ, અને આ અહીંયા હશે આર ઇક્વિવેલન્ટ. યુ અન્ડરસ્ટેન્ડ? આમ પરિપથ થયો. તો સિમ્પલ ઓમનો નિયમ મેં વાપર્યો. ઈ ઇક્વિવેલન્ટ કેટલો છે? 37/3. આ કેટલો થાય? 30 ને 2 32/3. સો ઇટ ઇઝ 37/32. ક્યાંય અટકવાનું નહીં, તમે જે કરો છો એ કરી જ જાઓ. હવે તમારે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જોતો છે, તો આઈ આર આવે. આઈ છે એ 37/32, આર છે એ 10 છે. તો આ 37 અપોન અહીંયા કેટલા ઇન્ટુ 5 આવશે, ને અહીંયા 16 આવશે. 16 દુ 32, 5 વધ્યા 50, 16 તેરી 48, 2 વધ્યા 20, 16 એકા 16, આવું કંઈક થશે. ને ઇન્ટુ 5 કરો તો 5 દુ 10 ને 5 તેરી 15, એટલે 10 ને 11, 11.5 ને સમથિંગ આવશે. તો 11.5 ને સમથિંગ, એટલે પોઈન્ટમાં આખી વાત કરી 11.5 અને 11.6 વચ્ચેનો જવાબ, એટલે ડી આવશે. અન્ડરસ્ટેન્ડ? Two batteries of AMF E1 and E2 and internal resistance R1 R2 respectively are connected in parallel. બે બેટરીને પેરેલલ કનેક્ટ કરી છે. તો ઓલું હમણાં મેં કીધું તો કે E1 કરતાં ઈ ઇક્વિવેલન્ટ મોટો હોય ને E2 કરતાં, અને બેની વચ્ચેનો આવે એ ઓપ્શન કરેક્ટ. એટલે એ તે કન્સેપ્ચ્યુઅલ મેસેજ કહેવાય. અહીંયા તમે જો આ 12 ને 13 છે તો 37/3 આવ્યું. તમે આને ભાગાકાર કરો તો 12 તેરી 36, એટલે 12 આવે, પછી 10 3, એટલે 12.3 જેવું આવે. થયું આની વચ્ચેનું. સમજ પડે છે? ઇક્વિવેલન્ટ છે એ જે બે જોડેલા હોય એની વચ્ચેનો ક્યાંક આવે. પછી 3.28, એમાંય તે આની જેમ જ છે, પણ બેટરીઓ ઊંધી છે. આ આમ બતાવી છે. તો બસ તમારે સૂત્ર વાપરવામાં ધ્યાન રાખવાનું કે માઇનસ કરી નાખવાનું. માઇનસ એને કરજો, જવાબ ધન આવે એમ. બરાબર. દાખલા તરીકે એમાં E1 R2 કરો તો એ 10 દુ 20 આવશે, અને E2 R1 કરો તો 10 પંચા 50 આવશે. તો 50 માઇનસ 20 એમ કરવાનું, એટલે 30 ટોટલ EMF થશે. ડિવાઇડેડ બાય હજી કરવાનું નીચે R1 પ્લસ R2 એટલે 15, એટલે 2 થાય ઇક્વિવેલન્ટ EMF. ખબર પડી? આ સૂત્ર પ્રમાણે. જેમની પાસે બુક છે ને એની અંદર ખોટી રીતે ગણેલો છે, એટલે એ રીતે તમે ગણજો, મેં કરાવ્યું એ રીતે. ટેક્સ એક્સરસાઇઝ 15, પ્રશ્નની સામે ધ્યાન. 2 વોલ્ટ EMF ધરાવતા અને જેનો આંતરિક અવરોધ 0.05 છે એવા 6 ગૌણ કોષોને શ્રેણી જોડાણમાં જોડેલા છે, અને એની સાથે 8.5 ઓમનો અવરોધ જોડવામાં આવે છે. તો પસાર થતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ માંગ્યા છે. સાંભળો, આ 1 2 3 4 5 અને 6 નો કહે એટલે સહાયકમાં જોડી દેવાનું. આ બધી જ તે 2 વોલ્ટની છે. એવરી વન ઇઝ 2 વોલ્ટ. ઓકે. દરેકનો આંતરિક અવરોધ 0.015 છે. આને તમે જોડ્યું છે એ કોઈક આમ જોડો એટલે થોડોક આઈડિયા આવે. 8.5 ઓમ સાથે જોડ્યું છે. પસાર થતો પ્રવાહ તમારે શોધવો છે. I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ. આ 6 છે, કેટલો થાય? 12 અપોન અવરોધ 8.5 વત્તા
આ 0.15 એવા 6 છે, શ્રેણી જોડાણ છે, સરવાળો જ થશે. એટલે 6 ગુણ્યા 0.015 એટલે આ તમને I ઇઝ ઇક્વલ ટુ આ 12/8.5 વત્તા 15 છક 90 0.09. આમાંથી જે જવાબ આવે આઈ થિંક ઇટ વિલ બી 1.4 એમ્પિયર જેવું કંઈક આવશે. એની પછી શું કહે છે? ટર્મિનલ વોલ્ટેજ આ બે વચ્ચેના, એ તો આના જ થયા ને વોલ્ટેજ, એ તો V ઇઝ ઇક્વલ ટુ IR કરી શકાય. 1.4 ને 8.5 જે આવે એ આન્સર. ઓકે. બીમાં શું પૂછ્યું છે? લાંબા વપરાશ પછી ગૌણ કોષનો EMF 2 માંથી 1.9 થઈ જાય, ડટો થોડોક ડાઉન થાય ને, અને આંતરિક અવરોધ જે છે એ બહુ મોટો થઈ જાય, 3800 ઓમ થઈ જાય છે. કારણ કે કોષ વપરાતો જાય એમ દ્રાવણ છે એ સૂકું થતું જાય, તો સૂકાનો આંતરિક અવરોધ વધતો જાય. તો કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ પસાર થઈ શકે? I મેક્સની તો ફોર્મ્યુલા જ છે, E/R. આ 1.9 અને આ 3800. એટલે કંઈક હાવ પોઈન્ટમાં જવાબ આવશે, કાર ઉપડશે નહીં. એ જ કહે છે કે શું એ કોષ કારની મોટરને શરૂ કરી શકે? કારણ કે કરંટ હાવ પોઈન્ટમાં આવશે, 50-100 એમ્પિયર હોય ત્યારે કાર સ્ટાર્ટ થતી હોય. એટલે આનું રીઝન 2 વોલ્ટમાંથી 1.9 થઈ ગયું એ જવાબદાર છે, ને કરતાં આંતરિક અવરોધ વધી ગયો એ મોટો ખોટ છે. ધારો કે 2 માંથી 1.9 થત પણ આંતરિક અવરોધ 0.015 જ રહ્યો હોત તો કોઈ વાંધો નહોતો, તો એક સેલથી તમારી બેટરી સ્ટાર્ટ થઈ જત, એટલે ગાડી ઉપડી જાત એમ કહું છું, એન્જિન. આમાં તમે જો 0.005 એમ્પિયર પ્રવાહ થઈ ગયો. ચાલુ કરવા માટે ખરેખર 100 એમ્પિયર જેવો ઝાટકો જોઈએ. એમ્સનો એક 9મો પ્રશ્ન છે. ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન ઇટ ઇઝ. ક્યારેક ક્યારેક આવું આપે ને તો આમ જોવાની મજા આવે. એક માછલી દરિયામાં મળી આવે છે, ઈલ માછલી. નામ સાંભળેલું? એના બોડીમાં છે ને ઇલેક્ટ્રોપ્લેક્સ તરીકે ઓળખાતા સેલ હોય, હજારોની માત્રામાં સેલ હોય. અને એ સેલની ગોઠવણી માતાજી જ્યાં અહીંયા રાખે, આમ લાઈનમાં હોય. એક લાઈનમાં 5000 સેલ હોય, એની નીચે બીજી લાઈન હોય, એમાંય 5000 સેલ હોય, ત્રીજી લાઈન 5000 સેલ, એવી 100 લાઈન હોય. એટલે જોડાણ એના બોડીની અંદર આવા ટાઈપનું થાય, એક સેલ, બીજો સેલ, ત્રીજો સેલ, અને આ 5000મો સેલ. પછી બીજી લાઈન, એક સેલ, સેમ જ સેલ હો, 0.15 વાળા તે, અને 0.25 આંતરિક અવરોધ વાળા. એવી કેટલી લાઈન થાય? 100 લાઈન. એટલે છેલ્લે આ 100મી લાઈન ડ્રો કરું. પતિ છે ને, મારે તો સ્પીડ બહુ રહી ને. આ જે છે ને આખે આખું મોટા, આ માછલીનું બોડી છે, સમજાણું? ઓકે. પછી એ તો પાણીમાં હોય, તો પાણી દ્વારા અહીંથી આમ એનું કનેક્શન થાય મોઢા સુધી, પૂંછડીથી મોઢા સુધી. એ આ પાણીનો અવરોધ છે એ 500 ઓમ છે. આ દરેકનો EMF 0.15 વોલ્ટ અને દરેકનો આંતરિક અવરોધ 0.25 છે. તો આ બધાથી કરંટ આ માછલી કેટલો ઉત્પન્ન કરશે? આ બચવા માટે કરંટ ઉત્પન્ન કરે. એને કોઈ ખાવા આવે ને તો આ કરંટ આમાંથી ફ્લો થતો હોય ને, એને એરી એને શોર્ટ લાગે એટલે એનાથી આઘા જ રહે બધા. હા, કુદરતની વ્યવસ્થા છે. કેટલું ભગવાન ફિઝિક્સ જાણતા હશે. હવે તમારે કરંટનું તો સૂત્ર જ છે, જાતે બનાવો. આ એક હાર છે, એમાં N કોષ હોય તો EMF NE થાય. આનું NE, આનું NE, એવા 100 હાર આવે તો એની જ થાય. સમાંતરમાં સરવાળો ન કરવાનો હોય વોલ્ટેજ અપોન અવરોધ. આ બાહ્ય તો ઉમેરી દઈએ. આ એક હારનો કેટલો થાય? NR, બીજીનો NR, ત્રીજીનો NR, એવી M હાર હોય તો આમ થાય. લે, એકનો ધારો કે બધાનો 0.25 છે, એવી 5000 લાઈન, 5000 સેલની લાઈન છે, તો 0.25 ગુણ્યા 5000 કરો એટલો એક લાઈનનો થયો. એવી 100 લાઈન છે તો ભાગ્યા 100 કરવો પડે ને અવરોધ માટે, સમજ પડે ને? આવું સૂત્ર મેં લખાયું છે.
એટલે લખાવશે. હવે જો આ એમ ઈ 100 છે, હારની સંખ્યા, આ 5000 છે, આ 0.15 છે, મોટા એ 5000 છે. કોણ કયો છે? ધ્યાન રાખતા હો તો 2 મિનિટ છે કે 3 મિનિટ એ ખબર નથી પડતી. આ આર છે એ 500 છે. ફરી જ જાય માણા, કંઈ તમને હાથ જ ન મૂકવા દે. આ 5000 છે ને આર છે એ પોઈન્ટ, હે એટલે 5000 છે કહું છું. આમાં જે જવાબ આવે ને એ આમ થાય. અન્ડરસ્ટેન્ડ? વોટ ડુ યુ થિંક? જેને લાઈટ થઈ ગયો એને આ સૂત્ર તો આપણે કરાવેલું જ હોય. એમ સમજો કે આ સૂત્ર મેં કે આને જોઈને નથી લખાયું. જૂના સિલેબસની અંદર આ રીતે તે પ્રશ્ન શરૂ થયો હતો, આ જ રીતે મિક્સ જોડાણનો. અને પછી તમે માની લો કે m = 1 લઈ લો તો સીધું શ્રેણી જોડાણ થઈ ગયું. એક જ લાઈન આવે, લાઈનોની સંખ્યા m છે. જો તમે n = 1 લઈ લો તો દરેકમાં એક એક સેલ જ હોય, તો પ્યોર સમાંતર જોડાણ થઈ જાય. એવી રીતે જૂના સિલેબસમાં તારવેલું હતું. અન્ડરસ્ટેન્ડ? એટલે મતલબ આ હતું જ તે. અને આ પૂછાણું ક્યારે? 2004માં. એક આ પ્રશ્ન 39 જુઓ, નીટનો પ્રશ્ન વાંચો બરાબર. સળવળાટ નહીં, ખોટો. એક બેટરી બદલાતી સંખ્યા n ના સમાન કોષો ધરાવે છે, જે શ્રેણીમાં જોડેલ છે. આ બેટરીના ટર્મિનલ શોર્ટ કરીને પ્રવાહ I માપવામાં આવે છે. એટલે આવું થયું, શ્રેણીમાં જોડ્યા, બરાબર, n સેલ. હવે અહીંથી આમ શોર્ટ કરી દેવામાં આવે. બધા n કોષો છે એટલે EMF NE થાય. આંતરિક અવરોધ છે એ NR થશે, એટલો કરંટ હોવાનો. ઓલો R વયો જાય એમ કહું છું, બાહ્ય અવરોધ નથી, શોર્ટ કર્યું એટલે. તો I અને N વચ્ચેનો ગ્રાફ માગે છે મોટા, તો આ n ઉડી જાય, E/R આવે. તમે 10 સેલ તો 10 E 10 R આવે. 20 સેલ કરો તો 20 E અને 20 R આવે. સેલની સંખ્યાને n કીધો છે અને એનો ગ્રાફ માંગ્યો છે. I અને n નો મતલબ n પર ડિપેન્ડન્ટ નથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તેથી આન્સર વિલ બી C. નેક્સ્ટ ક્વેશ્ચન 38. એ નીટ 2018માં પૂછાયેલો સવાલ છે. પહેલા રકમ સમજવા ટ્રાય કરો. EMF અને R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય R છે એવા n સરખા અવરોધ શ્રેણીમાં જોડેલ છે. એટલે આ EMF, R આંતરિક અવરોધ, આની સાથે આ 1 2 એમ કરતા કરતા આ કેટલા જોડેલા છે? n છે. એટલે આનો ટોટલ NR થશે. બેટરીમાંથી લીધેલી ધારા I છે, ધારા એટલે પ્રવાહ. તો I = વોલ્ટેજ અપોન અવરોધ, એટલે આમ થાય મોટા. હવે આ n અવરોધોને આ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. સેમ બેટરી, આ તો આંતરિક અવરોધ છે. આની સાથે તમે આ અવરોધોને આમ સમાંતરમાં જોડો છો મોટા. કાંઈ વાંધો નહીં. તો આ છે એ કેટલો થશે? R/n થશે. તો I = V અપોન આ અને આ શ્રેણીમાં થાય એટલે R + R/n. ઇટ ઇઝ NE અપોન n+1 R થયો. એ કરંટ છે એ 10I થઈ જાય છે. હલો, તો આ જે છે એની કરતાં 10 ગણો થઈ જાય. તો એકચ્યુઅલમાં જોવા જાવ તો સૂત્ર શું થયું? અત્યારે I છે એની કરતાં પેરેલલમાં કનેક્ટ કરીએ, આ સિરીઝમાં કનેક્ટ કર્યો છે, ત્યારે n ગણો I થયો. એટલો તો હતો જ તે. જો I t જ છે. આટલો કરંટ પહેલા હતો શ્રેણીમાં, એને I નામ આપ્યું. n ને તમે સમાંતરમાં જોડ્યો તો આ NE થઈ ગયું. એ એમ કે છે કે 10E થઈ ગયું. તો આનો મતલબ શું થયો? n = 10. n ગણો થાય ને એ કહે છે કે 10 ગણો થાય, તો n ની વેલ્યુ કેટલી હશે? 10.
પણ આવું કહે ને એ કરવા માંડવાનો હોય. તમને હું જ્યારે જ કોઈ પ્રશ્ન સોલ્વ કરાવું ત્યારે તમને ખ્યાલ આવે છે કોઈક જ એવા જાણીતા મળે કે જો પહેલાં આપણે કરેલો હતો. એ કયા હોય? બહુ જૂના હોય. એ હવે આવનારા 2-5 વર્ષ પછી ટેક્સ બને ને તો આ પ્રશ્ન અંદર લઈ લીધો હોય આપણને એમ થાય કે ટેક્સમાં કરેલો છે. આવ્યું લેટેસ્ટ પૂછાય એ લેટેસ્ટ જ હોય છે. એ કંઈ બહારથી લીધેલા નથી હોતા. એટલે આપણને જે કહે ને એ કરતાં શીખવું પડશે. ચાલો હવે અહીંયા પૂરું કરીએ.